તમને નીતિનભાઈ કહેવા, નીતિન કહેવા, ખજૂરભાઈ કહેવા, ખજૂર કહેવા? કોઈ નીતિન નામથી ઓળખતું જ નથી. હરેક લોકો મને ખજૂર તરીકે ઓળખે. પણ પરિવારના લોકો શું કે? ખજૂર કે? ના, ઘરે મારું ઉલામણું નામ છે હેતો. નીતિનભાઈને ગમતી રાજકીય પાર્ટી? દિલથી એવી ઈચ્છા છે કે ભાઈ રાજકારણમાં મારે 2027માં જવું છે. આ વ્યૂ વધારવા માટે ખેલ ચાલે ખરો? હા, કેમ ચાલે? 100% ચાલે. વ્યૂ વધારવા માટે અત્યારે તમે જો પૈસા આપીને બુસ્ટિંગ કરે. આ સેલિબ્રિટી બન્યા પછી હવા લાગી જાય ખરી? 99.99% લોકોને હવા લાગી છે. આ હરેક યુટ્યુબર, ઇન્ફ્લુએન્સર, કલાકારોને શીખવા જેવી વાત છે કે તમે મોટા થઈ જાઓ ને તો ક્યારે ફેંકાઈ જાવ તમને ખબર નથી પડતી. જ્યારે વિવાદ થાય એટલે કોઈ કલાકાર એમાં રિએક્ટ ના કરે, કેમ આવું? ફાલતુ લોકોના કમેન્ટના જવાબ આપવા કે ભાઈ ફાલતુ લોકોને મોટા બનાવવા એની કરતાં બેટર છે કે તમે મોટા બનો ને સમાજને મોટા કરો. નમસ્કાર, ધ રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. ધ રોનક પટેલ શો સરદારની ભૂમિ બારડોલીથી, અને વાત પણ એ વ્યક્તિ સાથે જેને જાણે છે તો આખું ગુજરાત ઓળખે પણ છે, પરંતુ ભાગ્યે જ કોઈ લોકો જાણતા હશે. એ દીકરો બારડોલીનો છે, સરદાર પટેલના એ સ્વરાજ આશ્રમના વિસ્તારનો છે. હું વાત કરું છું નીતિનજાની, એટલે કે આપણા ખજૂરભાઈની. નીતિનભાઈ, આપનું સ્વાગત છે. શરૂઆતમાં મારે આજ સમજવું હતું કે તમને નીતિનભાઈ કહેવા, નીતિન કહેવા, ખજૂરભાઈ કહેવા, ખજૂર કહેવા, કોમેડિયન કહેવા, કલાકાર કહેવા કે સેવાભાવી કહેવા? મને પહેલાં તો રોનકભાઈ, મારું સૌભાગ્ય સમજીશ કે બારડોલીમાં સરદારની નગરીમાં, અને આ એટલી પાવન ધરતી છે આ સ્વરાજ આશ્રમ, જેમાં આજે આમ તો તમે કહી શકો કે મારા જીવનનું આ પહેલું પોડકાસ્ટ કે જેમાં હું તમારી સમક્ષ છું. રહી વાત મારી, તો અત્યારે મન કોઈ નીતિન નામથી ઓળખતું જ નથી. મોસ્ટલી જે હોય, નાનો છોકરો હોય, મોટો હોય, હરેક લોકો મને ખજૂર તરીકે ઓળખે છે. અને મારી વાત કરું તો મેં મારો બોર્ન સુરતમાં છે, જન્મ સુરતમાં છે, મારું સ્કૂલિંગ સુરતથી કર્યું છે, મારું ગ્રેજ્યુએશન મેં બારડોલીથી કર્યું છે. છેલ્લા 30 વર્ષથી બારડોલીમાં રહું છું. મારું માસ્ટર મેં પૂના મહારાષ્ટ્રથી કર્યું છે, અને હું સોફ્ટવેર એન્જિનિયર હતો. અને જોગાનું જોગ એવું થયું કે કલાકાર ફિલ્ડમાં આવું છું, ફિલ્મ ડાયરેક્શન કરું છું, યુટ્યુબમાં આવું છું, યુટ્યુબર બનું છું, સાથે સાથે તોકતે આવે છે અને સેવાભાવી બનું છું. એટલે જેને મારું સેવાનું કામ ગમતું હોય એ મને સેવાભાવી તરીકે ઓળખે છે, જેને મારા કોમેડી વિડીયો ગમતા હોય એ મને કોમેડિયન તરીકે ઓળખે છે. એટલે મારી જીવનમાં ડેસ્ટિની કહું ને, હું ડેસ્ટિનીમાં વધારે બિલીવ કરું છું. એટલે જીવનમાં ઉતાર ચઢાવ બહુ રહ્યા છે, મહેનત ખૂબ કરી છે. અને આજે આ પહેલું પોડકાસ્ટ છે, એટલે આજે આ પોડકાસ્ટમાં આપણે આવ્યા છીએ. એટલે હું મારી જાતને ધન્ય એટલા માટે સમજું છું કે હું બારડોલીમાં રહું છું. પણ પરિવારના લોકો શું કે? ખજૂર કે? ના, ઘરે મારું ઉલામણું નામ છે હેતો, મતલબ મને હેતા તરીકે ઘરે ઓળખે છે બધા. અને અત્યારે કોઈ એવો વ્યક્તિ નથી જે મને નીતિન નામથી કોઈ ઓળખતું નથી. બધાને ખજૂર બધાને ગમે, અને ખજૂર નામ સાંભળતા મીઠાશ અંદરથી ફીલ થાય, એટલે બધા ખજૂર તરીકે વધારે ઓળખે છે. મીઠાશ તો ખરી, પણ વ્યંગમાં બી ખજૂર જેવો એ છે. એ જ્યારે હું મારી વાત કરું, જ્યારે હું જીગલી ખજૂરનો શો કરતો હતો ત્યારે અમારું જે ફિમેલ કેરેક્ટર હતું જીગલી, એ ફિક્સ હતું. એટલે સિંગાપુરના મોલમાં હું આ વાત કરું છું 2014-15ની, તો શો અમે કરતા હતા. તો તરુણે મને ફોન કર્યો. આ મને ઘણા લોકો પૂછે ખજૂર નામ કેવી રીતના પડી, તો મને તરુણે ઇન્ડિયાથી ફોન કર્યો કે ભાઈ આપણે ફિમેલ કેરેક્ટર જીગલી છે, નામ ફિક્સ છે, બટ વોટ અબાઉટ મેલ કેરેક્ટર, આપણે છોકરાનું નામ શું રાખશું આપણે? તો મારા હાથમાં સિંગાપુરના મોલમાં ખજૂરનું પેકેટ ખરીદી કરતાં આવ્યું. એટલે મેં કીધું આપણે ખજૂર રાખીએ. એટલે એનો પહેલો જે તમે કીધું ને, પહેલો તરુણનો સવાલ ભાઈનો એવો હતો કે ભાઈ ખજૂર એ તો કેવું નામ? ત્યારે મેં એને કીધું કે ભાઈ આપણે ગુજરાતી છીએ, આપણે કંઈક નવું કરશું, અને ગુજરાતીઓને નવું વધારે ગમે, તો આપણે ખજૂર રાખશું એટલે લોકોને ગમશે. ખજૂરે વિડીયો તો બહુ બનાવ્યો, અને વિડીયો ચાલ્યા પણ ખરા. પણ પહેલું મકાન ક્યારે બનાવ્યું? કારણ કે હું તો તમને સેવાભાવી તરીકે જ ઓળખવા માગું છું. પહેલું મકાન ક્યારે બનાવ્યું ને એ ભાવ શું હતો? હું જ્યારે મેં યુટ્યુબની શરૂઆત કરી ત્યારે મને બધાએ કીધું આ ગાંડો છે, આને શું ખબર પડે, આવું બધું યુટ્યુબ થોડું ચાલે. ત્યારે મેં એવું કીધું હતું કે આવનારા સમયમાં સોશિયલ મીડિયા છે ને રાજ કરશે.
આ હું ત્યારની વાત કરું, ગુજરાતમાં પહેલો એવો હું યુટ્યુબર છું જેણે હસબન્ડ વાઈફના કોમેડી વિડીયોની શરૂઆત કરી. આ હું જૂનામાં જૂનો યુટ્યુબર છું. એટલે જ્યારે હું યુટ્યુબના વિડીયો બનાવતો ક્યારે મેં એવું વિચાર નહોતો કર્યો કે હું સેવા ભાવમાં આવીશ કે હું સેવા કરી, ક્યારે વિચાર નહોતો કર્યો. પણ જ્યારે 2020 કે 21ની વાત કરું, તોકતે વાવાઝોડું આવ્યું તો મારો જન્મદિવસ હતો. એટલે મેં બધાને કીધું કે આપણે જન્મદિવસ તો ઉજવીએ છીએ, પણ મારે આવી રીતના નથી ઉજવવો. તોકતે વાવાઝોડામાં આટલા લોકો બધા મરી ગયા છે, તોકતે વાવાઝોડામાં આટલા લોકો હેરાન થયા છે, તો આપણે ત્યાં જવું જોઈએ. એટલે ત્યારથી મેં શરૂઆત કરી. હું ત્યાં ગયો, બધી વસ્તુ. હવે આપણે કેવું હોય, ઘણીવાર બનતું એવું કે આપણે ગુજરાતની અંદર આફત આવે ને એટલે બધા સેવાભાવીઓ પોતપોતાના વેમાં સેવાઓ કરતા હોય. કોઈ લોટ લઈને જાય, કોઈ અનાજ કરિયાણું લઈને જાય, કોઈ ધાબળા લઈને જાય, જે જરૂરિયાત હોય એ પ્રમાણે જાય. એટલે અમે અમારી રીતના લોટ ને તેલ ને બધું લઈને પહોંચી ગયા. હવે પહોંચી ગયા પછી અમને ખબર પડી કે ભાઈ માહોલ બહુ ગરમ છે. એક માજી, જ્યાં હું આ વાત કરું, સીમર ગામ, ગુજરાતની અંદર આ સીમર ગામ એવું છે કે જેમાં મેક્સિમમ યુવાનો આર્મીમાં છે. હવે એ આર્મીના છોકરા બધા બોર્ડર પર, અને અહીંયા બધાના મા બાપ બધાના ઘર પડી ગયા. એટલે હું એ ગામમાં જાઉં છું, ઉનાનું સીમર ગામ હતું, ત્યાં જઈને જોઉં છું એક માલુઆઈ નામના 85 વર્ષના માજી. હવે એ કોઈ બધા સેવાભાવી આવે, કોઈ લોટ મૂકીને જાય, અનાજ કરિયાણું મૂકીને જાય, આખું ઘર એમનું ભરાઈ ગયું. તૂટેલું ઘર હતું ને આખું ભરાઈ ગયું. એટલે એ માલુઆએ મારો હાથ પકડી લીધો. મને ક્યાં અહીંયા આવતું, અને મને ઓળખતા નહોતા ને મારું બધું પહેલું હતું. એટલે હું ત્યાં પહોંચ્યો એટલે મને એમણે કીધું કે ભાઈ આ તું જો મારું ઘર જોતું, આની અંદર બધા લોકો લોટ નાખીને જાય ને બધા કરિયાણું નાખીને જાય ને તેલ નાખીને જાય ને મારું આખું ઘર ભરાઈ ગયું. હવે હું એક બાય કેટલું ખાઈ, 2-3 મહિનામાં તો બધું હળી જાય. મને ઘર બનાવી દે તું. ત્યારે મારા મોઢામાં કેમ બ્રહ્માના શબ્દો હોય, અને મેં કીધું હું બનાવીશ તમારું ઘર. આ ભગવાન બોલાવતો એવી રીતના હું તો બોલી નહીં, મને તો કોઈ ખબર જ નહીં કે ઘર કેવી રીતના બને, ઈંટ કેમ મુકાય, કોઈ આઈડિયા જ નહીં. એટલે મેં ઘર બનાવવાનું કીધું, કહી તો દીધું. હવે બહાર નીકળીને મેં કીધું આ માજીને મેં ઘર બનાવવાનું કીધું, પણ મારો તો સબ્જેક્ટ જ નથી, હવે કરું છું. પછી ધીમે ધીમે એક વ્યક્તિને શું ફાઇન્ડ આઉટ કર્યો, બધાને ધીમે ગોતીને માલુઆઈનું ઘર બનાવ્યું. પણ એક તમે જુઓ વાત, મેન એન્ડ કહું તમને હું કહું કે જ્યારે એમનું ઘર બની ગયું, એ ઘર બન્યા પછી મને ખબર પડી કે આ માજીના ઘરવાળા આપણા ભારત માટે 2 વોર લડેલા, અને એમનું એ સમયમાં કંઈક 85 કે 86 રૂપિયા પેન્શન આવતું. હવે તમે વિચાર કરો કે દેશના, જે આપણા દેશ માટે જે વ્યક્તિ લડતા હોય એમનું હું ઘર બનાવવાનું, મને પહેલાં ઘર બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો મારા માટે કેટલી મોટી વાત. એટલે પછી એ વસ્તુ સ્પ્રેડ થઈ, લોકોના ધ્યાનમાં આવ્યું કે આ કંઈ ઘર બનાવે છે, અને પછી બધી વસ્તુ ચાલુ થઈ. તમે આ બધા ઘર બનાવો છો, ગામની અંદર જાઓ તો ગામવાળાને ઈર્ષ્યા નહીં આવતી કે ભાઈ છાનોવાનો જાન અમે છીએ ગામમાં? ના, એવું ક્યારેય નહીં. હું મારી જાતને બહુ બ્લેસ સમજું છું કે હું જે ગામમાં જાઉં, ગામના લોકો એટલા મિલનસાર હોય. કેમ કે પહેલાં લોકો મને કોમેડિયન તરીકે જ જોવે છે. હજી પણ લોકોને એવું છે કે આપણો કલાકાર છે, ખજૂર જીગલીના શો હજી પણ આવે છે, એટલે લોકોને એ ભાવ વધારે મારા પ્રત્યે. એટલે બધાને એવું લાગે કે આ આપણા ગામની અંદર ઘર બનાવવા આવે છે, તો યાર આપણા ગામમાં આટલા દૂરથી આવતો હોય તો આપણે પહેલાં એની યાર ઊભું રહેવું જોઈએ. એટલે આ એક મારી મોટી જીત. ઘણા લોકો મને એવું કહે તું આટલા જલ્દી ઘર કેમ બનાવે છે? તો જલ્દી ઘર બનવાનું કારણ એ છે કે ભાઈ હું જે ગામમાં જાઉં છું, હું ઘર બનાવતો હોઉં છું, એટલે ગામનો એવો ભાવ હોય છે કે આ આટલો દૂરથી આવે તો આપણે કેમ નહીં. એટલે કોઈ મારી યાર ફોટા પાડવાના પર્પઝમાં મારી યાર કામ કરવા મળે, કોઈ મારી યાર સેવાથી કામ કરવા મળે, કોઈ વ્યક્તિ એવું કરે કે આટલો દૂરથી આવે આપણે જોડાવવું જોઈએ. એટલે એ સ્પીડમાં લોકોના ઘર ઊભા થાય છે. એટલે હું એવું વિચારું છું કે લિંક તૂટવી ન જોઈએ. ભગવાનની દયાથી મારું યુટ્યુબ એટલું સરસ ચાલે છે, મારા બિઝનેસ એટલા સરસ ચાલે છે, પણ મને એમ લાગે છે કે આ લિંક છે ને એ જીવનમાં તોડવી નથી આપણે. ઘર પરિવારવાળા એટલે કે તમારા માતાશ્રી એ લોકો ના કે ભાઈ બહુ થઈ ગયું ઘર સંભાળ, એવું ક્યારેક કહે નહીં મને, પણ મારા મધરની બહુ એવી ઈચ્છા કે ભાઈ તું આટલું બધું લોકો માટે દોડે છે, તું આટલું બધું રાત દિવસ જાગે છે, તો તું થોડુંક તારા માટે વિચાર, થોડુંક તારું કર. કારણ રોનકભાઈ મારો સ્વભાવ કેવો છે, હું પહેલેથી ઇવન જો બારડોલીની અંદર તમને બારડોલીની એક સરદાર વિશે જે મેન વસ્તુ છે એ સરદાર વિશે બધાને ખબર છે, સરદાર સાહેબ વિશે. પણ સરદાર સાહેબ કેવા હતા, જેટલા સ્ટ્રોંગ હતા એટલા કોમળ હતા એ ઘણા લોકોને નથી ખબર. સરદાર સાહેબ ઉદાર કેટલા હતા એ બધાને ખબર છે, પણ સરદાર સાહેબે શું લોકો માટે કર્યું છે એ ઘણા લોકોને ઘણી વસ્તુ નથી ખબર. બારડોલીની અંદર તમે કોઈ પણ વ્યક્તિને જુઓ, જે પણ વ્યક્તિ તમે જુઓ ને એ હરેક વ્યક્તિની પહેલી ભાવના હું વૃક્ષારોપણનો બહુ ક્રેઝ બધાને. કેમ કે સરદાર સાહેબને વૃક્ષારોપણ બહુ ગમતું.
સરદાર સાહેબ ગમે ત્યારે એવું કહેતા કે ભાઈ કદાચ દિલ્હી પાર્લામેન્ટમાંથી આવે ને તો આવીને પૂછે કે આપણે ઓલું પેલું ઝાડ લગાવ્યું હતું એમાં ફૂલ આવી ગયા, આપણે ઓલું ઝાડ લગાવ્યું હતું એ મોટું થઈ ગયું. એટલે અહીંયા હરેક લોકોની ભાવના દેવાની, કંઈક સમાજ માટે કરવાની. એટલે મારા પરિવારની અંદર હું મારી માની વાત કરું તો મારીમાં રસ્તામાં ગાડીમાં જાતી હોય ને મને કે ઉભી રાખ ક્યાં ઉભી રાખ, આ નર્સરીમાંથી ઓલું ઝાડ લઈ આવી, અહીંથી આ ઓલું ઝાડ લઈ આવ, અને મારા ગાર્ડનમાં મારી જગ્યામાં એ પોતે રોપે. અહીંયા હરેક વ્યક્તિઓની ભાવના દેવાની ભાવના. એટલે હું પહેલેથી એવા સ્વભાવનો જ છું અને મારા પરિવારમાં એ બધાની ભાવના એવી જ કે ભાઈ બધા માટે સારું કરો, લોકો માટે સારું વિચારો. જો મા તો ઈચ્છે એવું, માએ દીકરાને મોટો કર્યો, હવે દીકરો પરણી ગયો, તો પત્નીને તો થાય ને કે સમય આપો પતિ. એવું થાય. ખજૂરભાઈની મીઠાશ આખી દુનિયાને કરી, પણ કડવાશ ઘરવાળી એટલે કે પત્ની જ ભોગવવાની. પણ મને ભગવાનની દયાથી ધર્મપત્ની એટલા સારા મળ્યા છે કે પોતે સેવા ભાવમાં વધારે બિલીવ કરે છે. હું તમને રોનકભાઈ વાત કરું, હું હમણાં કચ્છમાં ગયો હતો તો એ અમારી ગાડીની અંદર બિસ્કિટ, ડોગ ફૂડ છે, પાવડા, કોદાળી આ બધી વસ્તુ હોય છે. મારી ધર્મપત્ની, હું લગ્ન કરીને કદાચ 1.5-2 વર્ષ મારે થયા હશે, અહીંયા અહીંથી અડધી કલાક પોણી કલાકનો રસ્તો છે, વાંદરાઓને રોજ ખવડાવવાનું. અમારા સોસાયટીમાં ઘણા બધા ડોગી છે, રખડતા કૂતરાઓ છે, એને રોજ ખવડાવવાનું. સોસાયટીના આજુબાજુવાળા ઝઘડોય કરે કે તમે શું કામ ખવડાવો છો ને અહીંયા ટોયલેટ બાથરૂમ કરી જાય, તો એ બધું સાંભળવાનું, છતાં બીજા દિવસે પાછું ઉઠીને ખવડાવવાનું, એ ભાવના વધારે. એટલે ક્યારેય મારી પત્નીએ મને એવું નથી કીધું કે તમે સેવા કરોમાં કે તમે મને ટાઈમ આપો, એમને ગમે છે. મારી ઘરવાળીને આ વસ્તુ બહુ ગમે કે હું સેવા કરું, લોકો માટે દોડું, અને મારા પરિવારમાં બધા જ લોકો એવા કે ભાઈ કોઈકનું સારું થાય ને એમાં આપણે રાજી. મને યાદ છે એક વિડીયો હતો, વર્ષો જૂનું અમેરિકાનું એક તમે ઝાડ બતાવ્યું. હા, સૌથી જૂનું ઝાડ, બહુ જૂનું હતું. છેક અમેરિકામાંથી તમને શોધવાનો સમય મળ્યો અને અહીંયા પાછળ કમરકનું ઝાડ સરદાર સાહેબે વાવેલું, એ કેમ ધ્યાનમાં ના આવી? એનો બ્લોગ કેમ ના બનાવ્યો? એ બ્લોગ મને, હું સિરિયસલી કહું ને તો હું આ બારડોલીમાં, અમારા બારડોલીમાં 3 જ રસ્તા છે. એક છે સ્ટેશન રોડ, એક છે શાસ્ત્રી રોડ અને બીજું છે ગાંધી રોડ. આ 3 જ રોડમાં આખું બારડોલી મારું પૂરું થઈ જાય. હું આ તમે જુઓ, આ સરદારની એક્ઝેક્ટ સામે હું કોલેજમાં ભણતો. હું 2005નો GS આ કોલેજમાંથી. હું અહીંથી રોજ નીકળું ને, હવે આ સરદારનો ગેટ આ મેઇન છે અને આગળથી ગેટ જે છે ને બંધ હોય. મને ઓલવેઝ એવું જ થતું કે આ ગેટ બંધ હોય છે એટલે કદાચ અહીંયા VIP લોકોને આવવાની એન્ટ્રી વધારે છે, કે કદાચ મોટા લોકો અહીંયા આવતા છે, અંદર કોઈને એન્ટ્રી નહીં હોય. આ પહેલેથી મારો એવો ભાવ. તમે આ 30 વર્ષમાં પહેલી વખત આ જગ્યા પર હું આવ્યો છું. કાલે મેં આ બધી વસ્તુ જાણી કે આ સરદાર સાહેબે રોપેલા ઝાડ છે. આ તો હું તમારા ન્યૂઝના માધ્યમથી કહું કે ગુજરાતમાં હરેક લોકો કદાચ અહીંયા બારડોલીમાં આવે ને તો ખાવા પીવાનું બધું એ ટેસ્ટ કરવા, કે અહીંયા બહુ સારું ટેસ્ટ ખાવાનું સારું મળે છે અહીંયા. પણ એવા તમામ યુવાનોને કહું છું કે ભાઈ તમારે ત્યાગ શું છે, સમર્પણ શું છે, સેવાભાવ શું છે, દેવાની ભાવના શું છે, એ તમારે જાણવી હોય ને તો એકવાર ખાલી આ સ્વરાજ આશ્રમમાં આવો. આ ઘણા લોકોને નથી ખબર. યુવાનોને ખાસ કહું છું કે ખાલી તમે ટેસ્ટ માટે કે જમવા માટે બારડોલી આવો છો ને તો એને સાઈડ પર રાખીને એક વખત આ બારડોલીમાં આવેલું સ્વરાજ આશ્રમ છે એ તમે જુઓ, ત્યાગની અનુભૂતિ થાય છે. વૃક્ષારોપણ સરદાર સાહેબે જે કર્યા હતા એ તમે જો, 104 વર્ષ કમળકનું ઝાડ જો. હું કાલનો વિચારે ચડી ગયો છું કે 104 વર્ષનું કમળકનું ઝાડ. મને જરાય નહોતો આઈડિયા કે ભાઈ અહીંયા આ વસ્તુ છે, પણ આ આઈડિયા આવ્યા પછી હું એવું ઈચ્છું છું કે હરેક લોકોને આ વસ્તુ ખબર હોવી જોઈએ. ને જો તમે આ યુટ્યુબરની વાત કરી, સૌથી જૂના યુટ્યુબર તમે, ચલો તમારું માની લઈએ કે તમે ધ્યાન નહીં આપ્યું, અમે એવું જ હોય, દિવાતળે અંધારું હોય, નજીકનું આપણને ખબર ના હોય. બહુ બધા યુટ્યુબર દુનિયાભરનું રિસર્ચ કરે. સપોઝ ફૂડનો વિડીયો બનાવતા હોય તો કે ભાઈ બારડોલીમાં શું, તો કે બારડોલી જલારામની ખીચડી, એનો આઈને વિડીયો બનાવી જાય. પણ સ્વરાજ આશ્રમનો વિડીયો બનાવવા ના આવે. એનો મતલબ એ થયો ને, યુટ્યુબર માત્ર ને માત્ર લાઇક્સ શેનાથી વધુ મળશે, શેર વધુ શેનાથી થશે, રેવન્યુ શેનાથી વધુ થશે, એ જ કેમ ધ્યાન રાખે? કેમ સિન્સિયર વિડીયો નહીં બનાવવાનો? એટલા માટે કે બધાને કેવું છે કે વ્યૂ આવવા જોઈએ. વ્યૂ ક્યાંથી આવશે એ મહત્વનું. હું તમને મારી વાત કરું કે જે વ્યક્તિ કદાચ મને જોઈને મોટો થયો હોય ને, એટલા બધા મેસેજ 2019માં 20માં એટલા બધા, હું તમારો બહુ મોટો ચાહક છું, બહુ મોટો ફેન છું, પણ એને થોડોક સ્ટારડમ મળે, થોડોક મોટો થઈ જાય એટલે આપને મેસેજ કરતો તો બંધ થઈ જાય, આપણી સામો જોતો બંધ થઈ જાય. આ હરેક યુટ્યુબર, ઇન્ફ્લુએન્સર, કલાકારોને શીખવા જેવી વાત છે કે તમે મોટા થઈ જાઓ ને તો ક્યારે ફેંકાઈ જાય તમને ખબર નથી પડતી. આ લાઈન એવી છે કે તમે જેટલા ઉપર જાઓ ને એટલા જલ્દી નીચે પડો. મેં મારા જીવનમાં, હું તમને મારી વાત કરું ને, મેં ક્યારે હું વ્યૂ માટે નથી દોડ્યો,
હું ક્યારેય લાઇક માટે નથી દોડ્યો, સબસ્ક્રાઈબર માટે નથી દોડ્યો. મારી પહેલી ભાવના, તમે કદાચ ગુજરાતના હરેક ક્રિએટરને આ પૂછી શકો. મને કોઈ પણ વ્યક્તિ અડધી રાતે એમ સવાલ પૂછ્યો ને કે ભાઈ આ કેવી રીતના થાય, મને કહો ને, હું ક્રિએટર છું, મારે કંઈક નવું કરવું છે, મેં ક્યારેય ના નથી પાડી. તમે કોઈ પણ વ્યક્તિને શીખવાડો તો તમારું ટેલેન્ટ છે કે તમારું જ્ઞાન વધે છે. આ પહેલી મારી ભાવના. મેં ક્યારે એવું નથી વિચાર્યું કે ભાઈ મારે નથી શીખવાડ્યું કે હું સ્ટાર બની ગયો, કે મારું કંઈક મોટું નામ છે, મારી યાર 4 માણસ. હું આજે પણ કોઈ મારી યાર સેલ્ફી પાડવા આવે ને તો બારીએ મારી કદાચ ગાડી પાસે ઊભો ને કે તમારો બહુ મોટો ફેન છે, તો હું ગાડીમાંથી નીચે ઉતરું, એની યારે ફોટા પડાવું અને પછી ગાડીમાં બેસું. કેમ? એનું કારણ છે કેમ કે આ જે સિનારીઓ હું જોઈને આવ્યો છું. હું કદાચ કોઈ કલાકાર હારે ફોટો પાડવા જાઉં ને તો હું બારીમાંથી કહું કે હું ફેન છું તમારો. મારી યારે બારીમાં બેઠો બેઠો મારો બટો ફોટા પાડે અને ફોટા પાડ્યા પછી નીકળી જાય. પછી હું બીજા દિવસે વિચારું કે આ ફેસબુકમાં નાખું કે નહીં, કેમ કે હું તો બારી અડધો લટકું છું. મારી વાત કરું એટલે પછી હું ફોટા નાખતો નહીં. ત્યારે મેં વિચાર કર્યો કે કદાચ હું નાનો કલાકાર એ બનીશ ને તો હું આ જે મારો આદર, મારો જે ભાવ છે ને લોકો પ્રત્યે જેવો છે એવો જ રાખીશ. હવે તમે રહી વાત યુટ્યુબરોની, તો એ બધા 100%. બારડોલીમાં તમે જોશો જેટલા તમે ક્રિએટરોના જે પેજ કે જે પણ જોશો ને, બધા લોકો અહીંયા આ ટેસ્ટી મળે ને, ઓલું ખાવાનું મળે ને, પેલું ખાવાનું મળે. કોઈ પણ વ્યક્તિએ એવી પહેલ નથી કરી કે ભાઈ સરદાર સાહેબ શું હતા, કે એમને સરદારનું બિરુદ શા માટે મળ્યું, એ કોઈ જ નથી ખબર. કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર એક જ વસ્તુ જોતા આવ્યા. આપણી ફીડની અંદર કોઈ વસ્તુ જોવા મળે કે ભાઈ આ સરદાર સાહેબ આવા હતા, કે ભાઈ સરદાર સાહેબનું સ્વરાજ આશ્રમ અહીંયા આવ્યું છે, એમણે પોતાના ખર્ચે આ બનાવેલું, પાર્ટી પાસેથી 1 રૂપિયો નથી લીધો, કોઈ પાસે 1 રૂપિયો નથી લીધો, પોતાની જાતે આ 24 એકર જમીન લીધી હતી, એ કોઈને નથી ખબર. કદાચ તમે રેન્ડમલી ગમે ને પૂછો, કોઈને નથી ખબર. પણ જ્યારે આ કોઈ અત્યારે હું વ્લોગ બનાવીશ કે તમે આ તમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડશો, તો હરેક લોકો મનમાં એ ભાવના આવશે કે આપણે અહીંયા આવવું જોઈએ. ખાલી ટેસ્ટ માટે, બારડોલી માટે આવવા જેવું જરૂરી નથી, સરદાર માટે પણ આવો. આ સેલિબ્રિટી બન્યા પછી હવા લાગી જાય ખરી? 100% લાગી જાય. સેલિબ્રિટી બન્યા પછી 99.99% લોકોને હવા લાગી છે. કારણ કે તમારી યાર કોઈ ફોટો, જો ગુજરાતની પ્રજા સેલિબ્રિટી બન્યા પછી હવા લાગે એનું તમને કારણ કહું. 2-4 ફોટા પડવા મળે, સર મેડમ કહેવા મળે, એટલે બધાને એવું લાગવા જ મળે કે ભાઈ આપણે કાંઈક તો છીએ. પણ એવા તમામ લોકોને હું કહું છું કે આ ગુજરાતની પ્રજા એટલી સ્વાભિમાની છે, તમારી યારે ફોટા પડાવે ને તો તમારે એમ સમજવાનું કે તમે કંઈક છો અને માતાજીની પરમ કૃપા, મહાદેવની તમારા પર કાંઈક એવી કૃપા દ્રષ્ટિ છે કે તમારી યાર ફોટો પડાવે. બાકી ગુજરાતી કોઈ નમતા નથી. તો એવા લોકોને ખાસ કહેવાનું કે તમને કોઈ તમને પ્રેમ આપે છે ને તો તમે એની પાસે ટોટલ નોર્મલ બનતા શીખો. જો ફિલ્મ ઉદ્યોગમાં જે લોકો છે એ અનેક ડિપ્રેશનમાં જતા આપણે જોયા. એવો ટ્રેન્ડ અહીંયા શરૂ થયો. યુટ્યુબર કે ઇન્ફ્લુએન્સર જેવા ડિપ્રેશનમાં જાય, આત્મહત્યાનો પ્રયાસ કરે. આવું કેમ થવા લાગ્યું? હજી તો એકદમ નવું સેક્ટર છે. આવું થવાનું મોટું રીઝન એ છે. પહેલાં આ તો હું મારા ઘણા ન્યૂઝમાં કહ્યું કે આ સોશિયલ મીડિયા જેટલું સારું વેપન છે, એના ફાયદા એટલા છે, ગેરફાયદા એટલા છે. આજનો માનવી રોનકભાઈ બહુ સેન્સિટિવ થઈ ગયો છે. તમે જુઓ, સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિ કોઈને ગાળ આપતું હોય, કોઈના વિશે કંઈક બોલતું હોય ને તો આપણે બધા એટલા ડિપ્રેસ થઈ જઈએ, એટલા ટેન્શનમાં આવી જઈએ કે આપણે એમ લાગે કે આ શું થઈ જશે. કારણ કે ગુજરાતની પ્રજા, હરેક ભારતીયોના મનમાં એવું છે શરમ, કે ભાઈ મારું આમ થાય તો કેમ થાય, હું પરિવારમાં શું મોઢું બતાવીશ. તો પહેલાં જે વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય એવા તમામ લોકોને કહું છું કે તમે સોશિયલ મીડિયા વાપરો છો તો શરમ ભૂલો સાઈડમાં. ક્યારેય શરમને એવું ફીલ કરોમાં કે તમારા વિશે કોઈ કંઈ બોલે છે કે તમને કંઈક, તમે મનથી સાચા છો તો મોજ મારો, મસ્તીથી રહેવાનું. ડિપ્રેશનની વાત એટલા માટે કરું છું કે બધા લોકોના મનમાં એવું હોય છે કે ભાઈ વિડીયો બનાવે છે, વ્યૂ નથી આવતા, એના મનમાં પહેલો પર્પઝ કે એના મનમાં પહેલું થિંકિંગ એ આવે કે ભાઈ આના વ્યૂ આવે છે, આના સબસ્ક્રાઈબર વધારે છે તો મારા કેમ નહીં, આ આગળ વધે છે, આને કાંઈ કન્ટેન્ટમાં દમ નથી, આ ખાલી દોડી લે છે કે કંઈક 5-6 ગાળું આપી દે લોકો જોવા મળે તો લોકોને કેવું ફીલ થાય કે ભાઈ આના વ્યૂ આવતા જ મારા કેમ નથી આવતા. એ જે આગળ વધવાની ઓઢના લીધે લોકો ડિપ્રેશનમાં આવતા આવી જાય છે. પણ તમારા વિશે કોઈ બોલે છે કે તમને કદાચ કંઈક કહી જાય છે ને તો એને એટલું તમારા પર હાવી કરોમાં મસ્ત રહો. બાકી સોશિયલ મીડિયાની અંદર આવતા હો તો એની તૈયારી રાખો કે તમારું સારું લોકો બોલશે, તમારું ખરાબ એ બોલશે, તમને નેગેટિવ પણ બતાવવાની કોશિશ કરશે, તમને પોઝિટિવ પણ. હા, તમારામાં એ જીરવાની તાકાત હોવી જોઈએ.
આ વ્યૂ વધારવા માટે ખેલ ચાલે ખરું? ગેમ ચાલે? 100% ચાલે. વ્યૂ વધારવા માટે અત્યારે તમે જો તો બધા બુસ્ટિંગ કરે છે, પૈસા આપીને બુસ્ટિંગ કરે, લોકોનો વિડીયો લોકો સુધી પહોંચાડે. હવે તો ફેસબુકે પૈસા લે છે, ઇન્સ્ટાગ્રામે પૈસા લે છે, યુટ્યુબે પૈસા લે છે બુસ્ટિંગ માટે, કે ભાઈ તમે આટલા પૈસા આપો. કારણ કે આ ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ એક સંસ્થા છે. નહીં તો પછી આ બધું ભ્રામક પ્લેટફોર્મ થઈ ગયું ને. રિયલમાં ભ્રામક હતું સોશિયલ મીડિયા. જો એ જ માધ્યમો કે જેના થકી લોકો સુધી પહોંચીએ છીએ, એ જ જો આવું ફરજીવાળો કરતા હોય તો એ મતલબ આખું આર્ટિફિશિયલ પિક્ચર. ના, આર્ટિફિશિયલ તો આપણે ન કહી શકીએ. એનું કારણ છે, પહેલાંના જમાનામાં તમે જો હોર્ડિંગ્સનો જમાનો હતો, આપણે ગાડી લઈને જતા ને તો આપણે આમ હોર્ડિંગ જોતા કે આ આટલું મોટું બેનર છે, આ એડવર્ટાઇઝમેન્ટ ચાલે. પહેલાં હોર્ડિંગનો જમાનો હતો. એ હોર્ડિંગના જમાને ટોટલ સોશિયલ મીડિયા પર કન્વર્ટ લઈ લીધું. અત્યારે તમે ગાડી લઈને જતો તમને હોર્ડિંગ જોવાનો સમય જ નથી. કેમ સમય નથી? કારણ કે આપણા મગજમાં 100 વિચાર ચાલે છે. આપણે રાતે સૂતા, સવારે ઉઠીએ એટલે તરત જ હાથમાં ઉઠીને પહેલાં હાથમાં શું? આ મોબાઈલ, કે ભાઈ શું આવ્યું છે, શું નથી જોતા. એટલે સોશિયલ મીડિયા ઘણો સારો પોઝિટિવ પ્લેટફોર્મ છે, તમને યુઝ કરતાં આવડતું હોય તો. એટલે ભ્રામક જરાય નથી. આના થકી કેટલા લોકોની રોજગારી ચાલતી હોય છે, આના થકી કેટલા લોકોનો ધંધો હાલે છે, આના લીધે કેટલા લોકોને સારી માહિતી મળે છે. એટલે પહેલાંય કહું છું ને આજે કહું છું કે સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા છે. એ જો માહિતીની તમે વાત કરી, કોઈ ડૉક્ટર નથી તો દુનિયાભરની વિડીયો બનાવશે કે ભાઈ તમે આ થયું તો આવી દવા લો, આનું આ લો. કોઈની ઉપર કોઈ મર્યાદા નથી. તો એ સાચું કયું ખોટું કયું કેવી રીતે લોકો જાણે? ખજૂરભાઈ કહે સાચું કે મગનભાઈ કહે સાચું, છગનભાઈ કહે સાચું, પૂર્ણભાઈ કહે સાચું? આ સોશિયલ મીડિયાની અંદર કેવું ડિગ્રી મહત્વની છે. તમે જુઓ કે ખાલી સોશિયલ મીડિયાની અંદર તમે એડવર્ટાઇઝમેન્ટ હોય કે સવારે ઉઠીને ઉકાળીને તમે એક કારેલું શેકી નાખો અને એને તમે ગરમ પી જાઓ, પણ એ તથ્ય એનું શું છે? કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દવા સોશિયલ મીડિયામાં આપણે આપતો હોય કે ભાઈ જો ઓર્ગેનિક આ દવા છે, એટલે આપણે તરત જ કોઈને પૂછ્યા વગર, જાણ્યા વગર ડાયરેક્ટ એનું સેવન કરવાનું ચાલુ કરી લઈએ. એ બધાથી મોટામાં મોટો રોંગ ડિસિઝન લોકો માટે હું કહી શકીશ. હા, જેમની પાસે ડિગ્રી છે, જે વ્યક્તિ ડિગ્રીવાળો વ્યક્તિ સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે કે ભાઈ આવું કંઈક કરો તો આવું થશે, તો એ વસ્તુને આપણે માનીએ છીએ. પણ ઉઠીને કાંઈ નોલેજ ન હોય અને કહી દે કે આપણે આવું કરવાનું છે, તો એ વસ્તુ ખોટી છે. ક્યાંક આ નીતિનભાઈ એટલે કે ખજૂરભાઈ ખજૂર બની થાકી તો નહીં ગયા ને, કે ખજૂર બનીને મીઠાશવાળી સેવા તો બહુ કરી લીધી. હવે ઘર પરિવાર વસાવી રહ્યો તો વેપાર તરફ વળો અને નીતિન જાની ફરીથી બની જાઉં. ના, એવું ક્યારે મેં વિચાર નથી કર્યો. હું સાચી વાત કરું તો પરિવાર, લગ્ન કર્યા પછી આજે તમે બિઝનેસની વાત કરો છો તો હું કદાચ યુટ્યુબમાં કમાવું, ફેસબુકમાં કમાવું, પણ તમે ધંધાથી સક્ષમ હું કદાચ એક ઘર બનાવું છું. આવનારા સમયમાં કદાચ મારો આ જે તેલનો બિઝનેસ હજી સારો થશે તો હું 1000 ઘર બનાવીશ. ભેગું કરવાની ભાવના આજે મારામાં નથી, ત્યારેય મારામાં એ ભાવના નથી. થોડું ઘણું છે આપણી પાસે, દેટ્સ ઇટ. ખુશ રહેવાનું, સામેવાળાને ખુશ રાખો. કદાચ મારી ટીમની અંદર તમને કદાચ નહીં ખબર હોય, મારું ઘર છે તો મારી ટીમમાં મેં બધાને ઘર લઈ દીધા છે. મારી ટીમના કોઈ વ્યક્તિને એવું ન થવું જોઈએ કે આ વ્યક્તિ પોતે કમાણો, મારી આટલું કંઈ કર્યું નહીં. મેં ક્યારે નહીં. મેં મારી ટીમવાળાની બધાને ઘર લઈ દીધા. બધા માટે મેં બધી વસ્તુ કરી છે. મેં કમાવાની ભાવના નથી રાખી. આજે કદાચ હું બિઝનેસમાં આવ્યો છું તો બિઝનેસની અંદર મેં એવા તમામ લોકોને લીધા છે કે જે જરૂરિયાતમંદવાળા છે. અને હું બીજા પરિપ્રેક્ષમાં પૂછતો હતો. જો અમારી મહેસાણી કહેવત છે, કશાકમાંથી થાકીને એટલે તેલ લેવા ગઈ સમાજ સેવા, અને તમે તો તેલનો જ વેપાર શરૂ કર્યો એટલે પૂછું. એવું થાય નહીં ક્યારેય, કારણ કે સ્વભાવ પહેલેથી એવો છે. તેલનો વ્યવસાય શરૂ કરવાનું કારણ શું? જો તેલનો વ્યવસાય કરવાનું કારણ રોનકભાઈ એ છે, હું તમને મારી વાત કરું. ઘણા લોકો કે આ માણસ સ્માર્ટ છે, કે એક વ્યક્તિ મને બહુ સારો સવાલ કરે, ખજૂરભાઈ તમે સ્માર્ટ છો કે બહુ ભોળા છો? મેં કીધું હું ભોળો છું. ભોળો છું એનું કારણ તમને કહું કે હું 12 વર્ષથી આ લાઇનમાં છું. મારો સિંગલ બિઝનેસ નહોતો. હું યુટ્યુબ છે, ફેસબુક છે, અને મારા ફાધર કથાકાર હતા. અમારા માટે બહુ સારું કરીને ગયા મારા ફાધર. એટલે મેં કોઈ બિઝનેસ ચાલુ નહોતા કર્યા. એટલે ભોળો હું એટલા માટે છું કે મેં મારા જીવનમાં કોઈ મારો વિચાર નહોતો કર્યો. તેલની તમને હું વાત કરું ને તો તેલના બિઝનેસમાં હું એડવર્ટાઇઝમેન્ટ કરવા ગયો હતો અને ધીમે ધીમે ભાગીદારી કરી પછી નો જ ભાગીદારી જામી. એટલે પછી એમ થયું કે આપણે આપણું પોતાનું કંઈક ચાલુ કરીએ, અને એ પર્પસમાં પોતાનું ચાલુ કર્યું. ભગવાનની દયાથી લોકોનો સારો રિસ્પોન્સ રહ્યો અને પછી આ બિઝનેસ ચાલુ કર્યો. આવનારા સમયમાં ખજૂરભાઈ મસાલા હું લાવું છું, ખજૂરભાઈ ચા લાવું છું.
ક્યારેય ધંધાનો વિચાર નહોતો કર્યો, પણ આ હવે એવું ફીલ થયું કે ભાઈ સક્ષમ આર્થિક રીતના હું હશું, આર્થિક રીતના આગળ વધેલો હશું તો 2-4 સારા કામ લોકો ના કરીશ તો એમાં ખોટું શું છે? કલાકાર સ્ટેજમાં ગીત જ ગાતો હોય એવું નથી હોતું ભાઈ. કલાકાર આગળ વધે એનોય પરિવાર છે, એ કદાચ આગળ વધે, 2 પૈસા કલાકાર કમાય અને કદાચ આગળ વધે તો એ કલાકાર એક ઘર બનાવ્યું છે તો હું કદાચ 10 ઘર હજી વધારે બનાવી. જો તમે આજે 3 વ્યવસાયની વાત કરી, તેલ, મસાલા અને ચા, આ 3 મિલાવટી આવે, તો ખજૂરભાઈ મિલાવટી શરૂ ને કે શું કરે? ના, મારું ખજૂરભાઈ બધું ઓર્ગેનિક છે. હું મોટી મશીનરી લેવા કરતાં વધારે બિલીવ કરું છું ઓર્ગેનિક વેમાં જે વસ્તુ થાય. આજે મારા મસાલાની તમે વાત કરો તો મારી મસાલા બહુ મોટી મિલો પણ બને છે મસાલાની, પણ મેં મસાલા જે બનાવવાની પર્પઝની શરૂઆત કરું છું તો એ ઘંટીથી કરું. આપણા જમાનામાં બાપ દાદાના સમયમાં ઘંટીથી મસાલો દળાતો હતો. હું ધારું તો મોટી મશીનરી પણ લઈ શકું, પણ એ નથી લેતો. હું ઘંટી છે કે એ જે પારંપરિક ઓર્ગેનિક વેમાં જે લોકો સુધી પહોંચે એમાં વધારે બિલીવ કરું. કારણ કે ખજૂર નામ છે ને, હું એવું વિચારું છું કે કદાચ પૈસા ગમે એ કમાઈ લઈ, નામ પર દાગ ન લાગવો જોઈએ. નામ પર દાગ બરાબર છે, પણ જો કમાશો ને વેપાર શું કરશો મને કહો? વેપાર તો કમાવા માટે હોય ને ખજૂરભાઈ. હા, ઓર્ગેનિકમાં કોણ કે એક લોકોનું મગજમાં થિંકિંગ આ છે કે તમે ઓર્ગેનિક બનાવશો તો કમાણી નહીં થાય, તમારું પ્રોડક્શન નહીં થાય, તમે સારી રીતના આગળ નહીં વધી શકો. એવું નથી હોતું. તમે જે વસ્તુને ઢાળો એ વસ્તુ આગળ વધે. તમે મોટી મશીનરીમાં જે તમે પ્રોડક્શન લેતા હો છો એ જ વસ્તુ તમે કદાચ ઓર્ગેનિક વેમાં કરો, ભલે થોડું પ્રોડક્શન થશે પણ સમાજ માટે ઉપયોગીતા છે. આને આપણા દેશની અંદર બહુ કહેવાય છે, એક વ્યક્તિ શરૂઆત કરે એટલે પાછળ બધા કરે, પણ એક વ્યક્તિ મોટી મશીનરી નાખશે કે જે ટોટલ હાઈટેક ટેકનોલોજીથી, તો પછી બધા ત્યાં જ જવાના છે. ઓર્ગેનિકમાં જાઓ. આ તમે જુઓ રાજુલા, કદાચ કોઈ જ નથી ખબર, સૌરાષ્ટ્રમાં આવેલું રાજુલા છે, સૌરાષ્ટ્રમાં આવેલું મોવા છે, લાકડાની તમામ વસ્તુ છે. એ અત્યારે આપણે સોશિયલ મીડિયામાં શું છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર બાલીમાં લાકડાની બધી બહુ સારી વસ્તુ મળે, થાઈલેન્ડમાં લાકડાની વસ્તુ સારી મળે, પણ આપણા ગુજરાતની અંદર મોવા સૌરાષ્ટ્રનું એવું છે કે એમાં તમને લાકડાની તમામ વસ્તુઓ જોવા મળશે. કોઈ નથી ખબર. આજે હું તમને પારંપરિક જે ઘંટલાની વાત તમને કહું છું તો એ ઘંટલો છે આપણા બાપ દાદામાં, કદાચ તમારા મા બાપ છે કે મારા મા બાપ છે, એ ઘંટલામાં વસ્તુ દળતા હતા, એ રાજુલાની બનાવટ છે. તમે રાજુલામાં જાશો તમને ખબર પડશે કેટલી બધી વસ્તુ છે. તો પારંપરિક વસ્તુ લોકો સુધી પહોંચાડો, લોકોને ખબર પડે, ત્યાં જઈને વસ્તુનો વેપાર કરો તો કેમ ન થાય? પણ આ જો વેપારમાં લાગશો તો પાક્કું સમાજ સેવા ભૂલશો ભાઈ, એ પાક્કું. ના, જો સમય તો 24 કલાક જ હોય, વર્ષના 365 દિવસ જ હોય. વેપાર ધંધામાં માણસ વ્યસ્ત થઈ જાય તો નેચરલી, હું નહીં કહેતો વેપાર ધંધા કરવાવાળો ડુપ્લિકેટીઓ જ હોય, વેપાર ધંધાવાળો સેવા ના કરે, પણ એની પ્રાથમિકતા તો વેપાર જ હોય ને. ખજૂરભાઈની બી પ્રાથમિકતા વેપાર જ થઈ જશે. નહીં રોનકભાઈ, હું આજે વેપાર કરું છું, સાથે હું સમાજ સેવાય કરું છું. અત્યારે હું આજે ઘર બનાવું છું તો સાથે મારો વેપાર ચાલે છે. તમે જો મારા કોમેડી વિડીયો ચાલે, હું કચ્છમાં શૂટિંગ સિરીઝ કરીને આવ્યો, 7 દિવસ કચ્છમાં રહીને આવ્યો, તો સાથે હું મારા બધા ડીલરોને મળીને આવ્યો, બધા સાથે ચર્ચા કરીને આવ્યો. રહેવા તમને મારા વેપારની વાત કરું તો હું એવો વેપારી નથી કે લોકોનું લઈ લઉં કે હું મારું જે પોતાનું બ્રાન્ડ ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ છે, તો હું એમની વાત કરું તો હું ધારું તો મારા બ્રાન્ડ તરીકે હું ફ્રેન્ચાઇઝી ફી રાખી શકું છું. મેં કોઈ ડીલર પાસે, કોઈ વ્યક્તિ પાસે 1 રૂપિયો ફ્રેન્ચાઇઝી ફી નથી લીધો. હા, મને પૂરો અધિકાર છે ફ્રેન્ચાઇઝી ફી રાખું, નથી લીધા મેં. મારા જેટલા ડીલરો છે એમાંથી તમને 100% ડીલરોમાંથી 85% ડીલર તમને એવા જોવા મળશે કે જે અડધા રિટાયર્ડ છે, અડધા છકડા ચલાવે છે, અડધા રિક્ષાઓ ચલાવે છે. આજે બધા મહેનત કરતા થઈ ગયા. હું જ્યારે પોડકાસ્ટ શરૂ કરતો હતો અને તમારું નામ વિચાર્યું, મારી ટીમ જોડે ડિસ્કસ કરી, તો બધાનું કહેવું હતું કે શરૂઆત ત્યાંથી કરજો કે આ ખજૂરભાઈ રાજનીતિમાં આવા કેમ માગે છે, કેવી રીતે આવવા માગે, ખેલ છે શું? જો મારે રોનકભાઈ સાચી વાત કરું ને, મારે જો રાજનીતિમાં આવવું હોય ને તો મેં બહુ પહેલેથી મન બનાવી લીધું હોત. મારો પર્પસ એવો ક્યારેય રહ્યો નથી રાજનીતિમાં. પણ હું જ્યારે ઘણીવાર જોતો હોઉં ને સોશિયલ મીડિયામાં, જો ગુજરાતમાં હાઈએસ્ટ ફોલોઅર ઇન્સ્ટાગ્રામમાં મારા છે 6.5 મિલિયન, એમાંથી 5 મિલિયન યુવાનો છે. તો એ 5 મિલિયન જેટલા જનરેશન ઝેડને તમે કહો કે જેટલા યુવાનોને કહો, બધાની મગજમાં એક જ માનસિકતા કે ભાઈ રાજકારણમાં આવવાની, રાજકારણની અંદર સારો માણસ ન આવે કે ભાઈ રાજકારણ આવું છે. લોકોનું થિંકિંગ બહુ અલગ વેમાં જાય છે. તો એવા તમામ યુવાનોને એ કહેવાનું ખાસ મારું જરૂરી હતું કે ભાઈ રાજનીતિમાં સારા માણસો છે, ભણેલા ગણેલા લોકો છે, અને કદાચ મારા રાજકારણમાં આવવાથી કોકનું કંઈક સારું થતું હોય, કદાચ હું એક ઘર બનાવું છું, રાજનીતિમાં કદાચ મને પાવર મળે તો હું કદાચ 1000 ઘર બનાવતો થઈ જાઉં. તો એ પર્પસ હતું. બીજું કોઈ પર્પસ એવું નહોતું કે ભાઈ મારે રાજકારણમાં આવવું છે. મારે જો એવું જોડાવવું હોત તો હું ક્યારનો જોડાઈ ગયો હોત. આવું છે, આવવાના ખરા રાજનીતિમાં આવવાના કારણે એટલે પૂછું છું.
27 બહુ લાંબી વાર નથી. તમે જ કહેલું 27માં ચૂંટણી લડવાનું. મન બદલાયું હજી પાક્કું જ છે 27માં લડવી છે ચૂંટણી? રાજકારણમાં હું એવું માનું છું કે રાજકારણમાં તમારો કોઈ ગોડફાધર હોવો જોઈએ, તમને કોઈ માનતું હોય, તમને કોઈ ઓળખતું હોય, તમારી ઓળખાણ હોય તો તમે રાજકારણમાં આવી શકો ને ચૂંટણી લડી શકો. મને સિરિયસલી કહું તો બધા પાર્ટીના લોકો મારા કામને પસંદ કરે છે, પણ મારા વ્યક્તિગત કોઈ સાથે એવા સંબંધ નથી. આ હું તમને બહુ સ્પષ્ટ વાત કરું છું. એટલે હું એમ કહું કે રાજકારણમાં 2027માં હું કોઈ એવો કોઈ મોટો માણસ નથી કે હું એમ તમને કહી દઉં કે હું 2027માં લડવાનો છું ચૂંટણી. મેં કોઈ એરિયો નક્કી નથી કર્યો, મારો કોઈ ક્યારે એરિયો નક્કી હતો નહીં. મેં આખા ગુજરાતમાં ઘર બનાવ્યા. કદાચ મારા મનમાં એવી ભાવના હોય કે ભાઈ મારે રાજકારણમાં આવવું છે તો હું ક્યારનો એરિયામાં એક જ એરિયામાં કામ ન કર્યું હોત. હું એવું નહીં કહેતો કે તમે એક કામ રાજનીતિમાં આવવા માટે કરો, પણ રાજનીતિમાં આવવાનું મન બનાવેલું કે નહીં એ કહી દો. હા, મન 100% બનાવ્યું છે કે ભાઈ કોઈ સારી પાર્ટી અપ્રોચ કરે કે ભાઈ મારું કામ જેને ગમતું હોય. મેં તમે વિચાર કરો કે મેં હરેક મારા યંગ ચાહકો છે, મારા પરિવારવાળા, મેં બધા લોકોને પૂછ્યું કે મારે જવું જોઈએ. હરેક લોકોનું બહુ પોઝિટિવ વલણ છે કે ભાઈ તમારે રાજકારણમાં જોડાવવું જોઈએ. કદાચ તમે રાજકારણમાં જાઓ તો યુવાનોમાં એક સારી જાગૃતિ આવશે, લોકોને ગમશે. એટલે દિલથી એવી ઈચ્છા છે કે ભાઈ રાજકારણમાં મારે 2027માં જવું છે, પણ કોઈ પાર્ટીએ અપ્રોચ નથી કર્યો કે ભાઈ મારે ક્યાં જવું, એવી કોઈ હજી એવી કોઈ ઈચ્છા વ્યક્ત નથી કરી, કારણ કે કોઈ એવો મારો એરિયો નથી. એટલે ભગવાનની ઈચ્છા હશે કાં તો મારા જે ચાહક છે એમની ઈચ્છા હશે કે ભાઈ મારે ચૂંટણી લડવી જોઈએ તો ચોક્કસપણે લડીશ. કોઈ પાર્ટી વિચારી તો હશે ને નીતિન કે આ પાર્ટીમાં જોવું? પાર્ટી કોઈ હજી કોઈ એવો વિચાર નથી કર્યો મેં કે ભાઈ પાર્ટી કઈ હોઈ શકે કે ભાઈ કઈ રીતના. હા, ઈચ્છા જરૂર છે. જે રાષ્ટ્રનું હિત વિચારતું હોય, ગુજરાતનું જે પાર્ટી સારું વિચારતી હોય તો દિલથી ચૂંટણી લડવાની ઈચ્છા છે. પછી સમય પર છોડી દઈએ કે ભાઈ લોકોની ઈચ્છા હશે, પબ્લિકની ઈચ્છા હશે કે ભાઈ કોઈ પાર્ટીને મારું સારું કામ ગમતું હશે તો જરૂર અપ્રોચ કરશે તો જરૂર ધ્યાન આપીશ. એ રાષ્ટ્રના હિતની પરિભાષા શું? કઈ પાર્ટી રાષ્ટ્રનું હિત વિચારે? પાર્ટી તો બધી વિચારતી જ હોય છે રાષ્ટ્રનું હિત, પણ જે સમાજને લઈને 18 વર્ણને લઈને હાલે એમાં વધારે માનું. હું જો જ્ઞાતિઝમમાં જરાય બિલીવ નથી કરતો. આ પહેલી વસ્તુ મારી વાત કરું. હું મંદિરમાં જાઉં તો હું દાનપેટીમાં પૈસા નથી રાખતો. હું એ પૈસા છે એ લોકોમાં કે ભગવાનને કહું કે ભાઈ હનુમાન દાદા, હે માતાજી, આ જે પૈસા છે હું દાનપેટીમાં નાખું છું તો એ પૈસા હું આ વ્યક્તિને આપીશ. તો એ મારી ભાવના પહેલેથી રહી છે. એટલે સારું લોકો માટે જે પાર્ટી વિચારતી હોય, સમાજ માટે સારું વિચારતી હોય એ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા ખરી. કુંડળી ચેક કરાવી ખરી? જવાય ના જવાય રાજનીતિમાં? નહીં, એવું નથી જોવડાયું કાંઈ. કુંડળીમાં માનું છું બહુ. પોતે ભૂદેવ છું, બ્રાહ્મણ છું, એટલે કર્મકાંડી જે બ્રાહ્મણો છે એમાંય બહુ માનું છું, પણ કુંડલી છે એ મેં નથી જોવડાવી. જોડાવી તો જો માનો છો તો જોડાવ તો આ ક્ષેત્રમાં જવું કે ના જવું? તો ચોક્કસપણે જોવડાવીશ. જો તમે રાજનેતા તો થઈ ગયા, 5 સવાલ મેં પૂછ્યા, અથવા રાજનીતિ જાણી 5 સવાલ પૂછ્યા, હજી સુધી પાર્ટી બોલ્યા નહીં. અને મેં એટલે જ કાઢવા પડે કે ભાઈ રાષ્ટ્રમાં માનવાવાળી પાર્ટી, રાષ્ટ્ર ભાવના, તો પાર્ટી કઈ? એમ થોડોક આઈડિયા તો હશે ને. ચલો કોઈ 10% પાર્ટી, કોઈ 20%, કોઈ રાષ્ટ્ર વિરોધી તો એક પણ નથી. ભારતીયો છે ને, ભારતીયોની પાર્ટી, પણ સૌથી વધુ રાષ્ટ્રનું વિચારતી પાર્ટી કઈ? પણ હું તમને સાચી વાત કરું, તમે એમ કહો કે રાજનીતિ કે રાજકારણમાં કે આ નેતા બની ગયો, પણ હું એવો કોઈ મોટો માણસ નથી. પહેલી વસ્તુ, હવે કદાચ આપણો આ પોડકાસ્ટ કોઈ પણ સારો નેતા જોતો હોય, બરાબર, તો એમને એમ લાગે ઓહો આને તો બધી બહુ આમ આ તો અત્યારથી દોડવા મળે એવું ફીલ કરે. આપણે કોઈ એવા મોટા માણસ નથી. હું કદાચ એમ કહી દઉં કે મારે આ પાર્ટીમાં જોડાવું છે તો એવું કોઈ નક્કી નથી કે એ પાર્ટી મને અપ્રોચ કરશે. એવું કોઈ નક્કી નથી કે ભાઈ હું એટલો મોટો માણસ થઈ ગયો છે કે ભાઈ આ માણસ આ પાર્ટી મને બોલાવશે. એવું ક્યારેય નથી હોતું. મારી કરતાં બહુ સારું કામ કરનારા લોકો છે આ સમાજમાં, મારી કરતાં બહુ સારું દોડનારા લોકો છે આ સમાજમાં. એટલે ક્યારેય છકી ન જવું, ક્યારેય મોટા ન થઈ જવું. આપણી કરતાં સારું કામ કરનારા લોકો છે. પણ આ કોઈ પણ પાર્ટીને મારું, હું તમને આજે કહું છું, હું કદાચ એમ કહી દઉં કે મારે આ પાર્ટીમાં જોડાવું છું તો એવું કોઈ નક્કી નથી કે પાર્ટી મને અપ્રોચ કરે જ. આ સત્ય વાત કરું. કદાચ રોનકભાઈ એમ કહે કે હાલો તમે પાર્ટીનું નામ લે, હું હાલો પાર્ટીનું નામ દઈ દઉં, તમે ગેરંટી આપો છો કે મને ટિકિટ દે? બોલો. હું રાજનીતિનું રિપોર્ટિંગ, રાજનેતાનું નજીકથી જાણતો. ચલો 1 by 1 હું શરૂ પણ કરી દઉં. અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવી થ્રુ કેવડાવ્યું કે ભાઈ નીતિનભાઈને કહો આપણે જોડીએ તો જોઈએ, જાણીએ,
એમની આઈડિયોલોજી શું છે. ઈશુદાન ગઢવી સારા માણસ છે, હું બહુ તમને સત્ય વાત કરું, સારા પત્રકાર છે અને દિલના ભોળા માણસ છે ઈશુદાન ગઢવી. એટલે આમ આદમી પાર્ટીમાંય સારા મારા મિત્રો છે, બીજેપીમાંય સારા મારા મિત્રો છે, કોંગ્રેસમાંય બહુ સારા, અને બધી જ પાર્ટી મને બહુ પ્રેમ કરે. હું કલાકાર છું, કલાકારનો ક્યારેય વર્ગ નથી હોતો, કલાકારનો કોઈ એરિયો નથી હોતો, કલાકાર બધાને દિલથી પ્રેમ કરતો હોય છે. તો કદાચ મને અપ્રોચ કરે છે તો ચર્ચા કરું, શું છે એમની આઈડિયોલોજી શું છે, આગળ વધશું. ચલો, રાહુલ ગાંધી અમિત ચાવડા થ્રુ પૂછાવડે કોંગ્રેસ તો આ ભાઈ હજી બહુ ઉતાવળું ડિસિઝન કહેવાય રોનકભાઈ. આપણે કોઈ આ આપણું કદાચ પોડકાસ્ટ કોઈક મોટા નેતા જોતા હોય તો એવું નથી રોનકભાઈ. આ તમે કોંગ્રેસ એટલે કોઈ સરદાર સાહેબ કોંગ્રેસના હતા? હા, સરદાર સાહેબ કોંગ્રેસના હતા. સરદાર સાહેબનું થિંકિંગ બહુ અલગ હતું, એ આપણે બધા જાણીએ. માત્ર તમે વિચાર કરો, ખાલી 700 રૂપિયા એમની પાસે સંપત્તિ હતી અને એ 700 રૂપિયા એમની દીકરી મણિબેન છે એ કોંગ્રેસ ભવનમાં આપવા ગયા હતા. એટલે આ બધી વસ્તુ તો અમે પહેલેથી જોતા આવ્યા, સમજતા આવ્યા, જાણતા આવ્યા છીએ. પણ કોંગ્રેસ એ સારી પાર્ટી છે, આટલું સમાજ માટે, દેશ માટે કર્યું છે. પાર્ટી બધી સારી છે. આપણા એરિયામાં હું લોકોને કહું છું કે ભાઈ તમારા વિસ્તારની અંદર પાર્ટી કોઈ સારો માણસ કામ કરતો હોય, XYZ પાર્ટીનો હોય, મહત્ત્વનું એ એવું છે કે તમારા વિસ્તારમાં કામ કોણ સારું કરે છે. ઓલવેઝ હું પાર્ટીને પ્રાયોરિટી આપવા કરતાં જે વ્યક્તિ પોતાના સમાજની અંદર, હાલો કોઈ વ્યક્તિ અપક્ષમાં સારું કામ કરતો હોય તો એમાં એને પાર્ટીના સિમ્બોલની જરૂર નથી. સારો વ્યક્તિ સારું કામ કરતો હોય તો પાર્ટીના સિમ્બોલની જરૂર કોઈને નથી. એવું નથી કોઈ નહીં, આપણો અપક્ષમાં લડી લઈએ. અપક્ષમાં તો હવે તમે મારો પ્રચાર કરવા આવશો તો અપક્ષમાં લડી લેશો. ચલો, હવે કેમ કે તમે દક્ષિણ ગુજરાતમાં રહો છો, બારડોલી રહો છો, અર્થ સંઘવીનું દક્ષિણ ગુજરાત, નરેન્દ્રભાઈ, અમિતભાઈ અથવા તો પ્રદેશના નેતૃત્વએ હર્ષભાઈને કહ્યું કે ભાઈ નીતિનભાઈને આપણી પાર્ટીમાં જોડો. તમે પૂછવા હોય તો ના, 100% બીજેપી માટે. હા, 100% હું આના પર ચર્ચા કરું. અને રહી વાત હર્ષભાઈની વાત તમને કરું તો એ મને પહેલેથી ગમે છે. એનું કારણ છે એમનું કામ બોલે છે. કામ બોલવા કરતાં એ તમને એક સુરતની વાત કરું, એક મારો વિડીયો હતો, હમણાંની વાત કરું, બહુ વાયરલ એ વિડીયો થયો તો એમાં હું લિટરલી રોઉં છું. એ પરિવારને જોઈને હું એટલો બધો રેડો તો બહુ બધા લોકોએ કીધું તમે રડો છો શા માટે, તમે રડો છો તો અમને રડવું આવે છે. કારણ કે જો કલાકાર ક્યારેય રોતો નથી, હું ક્યારેય રોતો નથી. મને ઘણા લોકો કહે કે ભાઈ રોવાનું નહીં, તમે રો તો અમને રોવું આવે. પણ એ પરિવારની પરિસ્થિતિ મેં જોઈ કે એક માજી જે બિચારા અપંગ છે, 5 વર્ષ પહેલાં એના ઘરવાળાએ વ્યાજે કોઈ પાસેથી પૈસા લીધા ધંધો કરવા માટે, અને બિચારાનો ધંધો સફળ ન થયો. એ વ્યાજખોરે એને એટલો ત્રાસ આપ્યો, એટલો બધો ત્રાસ આપ્યો કે વ્યક્તિ આત્મહત્યા કરી લીધી. એ પરિવારને જોઈને હું એટલો બધો રડ્યો. મને પહેલેથી વ્યાજખોરી વ્યક્તિઓ પર પહેલેથી ગુસ્સો. તો એ 5 વર્ષ પહેલાં, અત્યારે તમે જો હર્ષભાઈના આવવાથી એ વ્યાજખોરીનો આ બધાને એમ થઈ ગયું કે ભાઈ વ્યાજખોરી, એ ભાઈ બોલતો નહીં હો કાંઈ. હું હમણાં અત્યારે પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન કરી. અત્યારે હરેક વ્યક્તિ જે નાનો માણસ કદાચ વ્યાજે પૈસા, આ શરાફી વ્યાજમાં કોઈ વાંધો નથી, બધા જ કરતા હોય, 1% કે 0%માં ખર્ચ, એનો વાંધો નથી. 10% વ્યાજ, 20% વ્યાજ, 30% વ્યાજ, એ બધું બંધ થઈ ગયું. હવે એ 5 વર્ષ પહેલાં કદાચ જો હર્ષભાઈ હોત ને તો આ પરિવારમાં જે વ્યક્તિ, એના ભાઈએ જે સુસાઇડ કર્યું એ સુસાઇડ આજે ન કર્યું હોત. આ હર્ષભાઈના આવવાથી આ વસ્તુ સારી થઈ કે વ્યાજખોરનો જે બધો જે વેપલો હતો ને એ બધું કોથળામાં પેક કરીને બધા નીકળી ગયા. અત્યારે તમે રાજકોટ જુઓ, અમદાવાદ જુઓ, તમે સુરત જુઓ, આ બધી જગ્યા પર વ્યાજનો એટલો મોટો ધંધો થાય છે, 10%, 20%, અને કાયદેસર તમારા ઘરમાં આવીને તમારી મા બેન દીકરીઓ અમે ગાળું બોલે વ્યાજખોરો. તો આ બધી વસ્તુ હર્ષભાઈના લીધે બંધ થઈ છે. તો આપણે આ વસ્તુમાં એમને એપ્રિશિએટ કરવા જોઈએ. હું વ્યક્તિગત મારા કોઈ હર્ષભાઈ સંબંધ નથી, વ્યક્તિગત હું કોઈ દિવસ એમને એટલો હું મેળવ્યો નથી, પણ આ વ્યક્તિનું આ કામ આપણે ગમે, જેનું કામ બોલતું હોય ને તો આપણે એને દિલથી અપ્રિશિએટ કરવો જોઈએ. આ તમને મારી વાત કરું, હરેક લોકો કોઈ પણ વિરોધ થાય કોઈ વ્યક્તિનો, સમાજનો, પાર્ટીનો, તો બધા એમ કે ભાઈ કલાકારો કેમ નથી બોલતા, કલાકારો આમ છે. પણ કલાકારો જ્યારે ઘણીવાર બોલે ને તો તરત એમ કહે કે આ તો આ પાર્ટીનો આવો છે, આ પાર્ટી યાર આમ ચોંટી ગયો છે, આ એનો દીકરો બની ગયો છે. અને કલાકાર જ્યારે કાંઈ નથી બોલતો, કલાકાર એક શબ્દ નથી બોલતો, ભાઈ કલાકારો કાંઈ બોલતા નથી, તો અમારા કલાકારોને જાવું ક્યાં? હું એ જ કહું છું. એટલે હર્ષભાઈ તમને આગળ પકડી જાવું ક્યાં, તો એક કમલમ લઈ જાય તો, આટલા ગમતા હોય કમલમ લઈ જાય તો. ના, તો હું જરૂર ચોક્કસપણે વિચારીશ. અને જો જે વ્યક્તિ પોતાનું સારું વિચારતું હોય એના કરતાં સમાજનું સારું વિચારતું હોય એવા વ્યક્તિ મને પહેલેથી ગમે છે.
પાર્ટીમાં આવવાનું આ બધી વસ્તુ બહુ સાઈડની વાત છે, પણ હર્ષભાઈની સારી વાત છે. ઘણા લોકો ક્રિટિસાઇઝ કરતા હોય કે ભાઈ આ વ્યક્તિ ભણ્યા નથી. જો ભણવા કરતાં વ્યક્તિ ગણેલો કેવો છે એ મહત્ત્વનું છે. તમે કદાચ માસ્ટર ડિગ્રી કરેલા હો ને ગમે એના અધિકારીઓના કેબિનમાં ઘૂસીને એના કાઠલા પકડવા મળો જસ્ટ બીકોઝ કે તમે વકીલ છો કે તમને નોલેજ છે કે તમે ભણેલા ગણેલા છો. વકીલ ગોપાલ ઇટાલી વિરુદ્ધ તો નહીં કહેતા? ના એવું એના માટે નથી. કહેતા લાગો. ના એવું જરાય નથી. ગોપાલભાઈ પણ મારા મિત્ર છે, એમને હું એમની યારે ઘણી વાર વાત થઈ, પણ હું તમને મારી વાત કરું કે તમે ભણેલા હો ને કોકના કાઠલા પકડી લો ને તો એ મહત્વનું નથી, તમે નમ્ર કેટલા છો એ મહત્વનું છે. હવે હર્ષભાઈની વાત કરું તો એ ચાની ટપરીવાળા રહી બેસી જાય, એ ગમે એના ઘરમાં ઘૂસીને જમી પણ લે છે, તો એમની આ વસ્તુ સારી છે એટલા માટે હું એમને પસંદ કરું છું. તો તમને કોઈ પસંદ છે એનો મતલબ એવો જરાય નથી કે તમે એની ચાટુગારી કરો છો કે તમે એના ગુણગાન ગાઓ છો, વખાણ કરો છો કે તમારા પાર્ટીમાં આવું છે, એવું જરાય નથી. મને જે વ્યક્તિ પહેલેથી ગમતા હોય ને એવા વ્યક્તિને આપણે 4 માણસની વચ્ચે એને એપ્રિશિએટ કરવાનો. મારા કદાચ હું ઘર બનાવતો અને ઘરની અંદર કોઈ કડિયાનું સારું કામ હોય ને તો હું મારા વિડીયોમાંય કહું છું ને ગામની વચ્ચે કહું છું કે આ વ્યક્તિનું કામ સારું છે. લોકોને એપ્રિશિએટ કરતા શીખો, આપણે એપ્રિશિએટ નથી કરતા. તમે જો આ કહ્યું હર્ષભાઈ તો વ્યાજખોરી બંધ કરાઈ. હર્ષભાઈ તો ગૃહમંત્રી તો છે 5 વર્ષથી, રાજમંત્રી હતા, આવા કેબિનેટ મંત્રી પણ બંધ મૂકી. ડ્રગનું દૂષણ તો બંધ ના કરાવી શકે? પહેલ તો કરે છે. પહેલ કરતાં આપને કોઈને ખબર હતી કે આ જે એમડી ડ્રગ છે, આપણે તમારો એક મેં શો જોયો આપણે જેમાં કયું આપણે ઓલું જે પેલું પત્તું મળે ગોગો પેપર છે. હવે ગોગો પેપર આમાં જેને ખબર છે ને ખબર છે, જેને નથી ખબર એને નથી ખબર, પણ તમે વિચાર કરો કે એ ગોગો સ્પ્રેડ કેટલું ગુજરાતની અંદર અત્યારે એન્ટર થઈ ગયું છે. તો અત્યારે અવેરનેસની વધારે જરૂર છે. હરેક કલાકારો કદાચ એડવર્ટાઇઝમેન્ટ કરતા હશે તો આ જે સાયબર ક્રાઇમને લગતી કે આ ડ્રગ્સને લગતી છે આમાં બતાવો કેટલા કલાકારોએ કરી? તમે કેટલી કરી ગો? પણ મને કોઈ અપ્રોચ જ નથી કર્યો. એમાં શું અપ્રોચ? મને કોઈએ થોડું કીધું તું શો કર. ના તો તે કેવું ગોગો પેપરની ખબર પડી કે ભાઈ એના ત્યાં ખેંચે છે. કેમ તો તમારા શો ની અંદર મેં ગોગો પેપરની કેટલી માંડીને ચર્ચા કરી. મને જો હું ડ્રગ્સ લેતો નથી, જે વ્યક્તિ નથી લેતો એને આ બધી વસ્તુની નથી ખબર. હવે મને હું થોડો લેતો હતો, મને ખબર હોય તો હું કદાચ અપ્રોચ લઉં. મને તમારા શોના માધ્યમથી ખબર પડી કે ભાઈ ગોગો પેપર છે એ હવે આપણે તો પાન માવાનું સમજતા હતા અત્યાર સુધી, પણ હવે ગોગો પેપર સ્ટોરોની કે પાનના ગલ્લાની અંદર હતી, મને તમારા થ્રુ ખબર પડી છે. તો પછી મેં કેટલા લોકોને અવેર કર્યા. મારા ઇન્સ્ટાગ્રામની અંદર તમારો જે મેં શો કર્યા પછી મેં કેટલા સ્ટોરી અપલોડ કરી કે ભાઈ ગોગો પેપરથી દૂર રહો, સમાજ માટે હાનિકારક છે સમાજ. અને હું સમાજ સેવાને લગતા કાર્યક્રમ હંમેશા કરું. મારા વ્લોગની અંદર તમે જો હું ઘર બનાવવા જાતો તો હરેક લોકોને કહું કે આ બધી શેર બજારમાં ન પડવું, 3 પત્તી જંગલી રમી છે કે તમે જે ગેમો છે એમાં ન પડવું જોઈએ. તો હું આ બધી વસ્તુ અપ્રોચ કરતો જ હોઉં છું. તો આ જે ડ્રગ્સવાળી વાત છે હું આ તમારા શોના માધ્યમથી કહું છું કે હરેક કલાકારોએ સાયબર ક્રાઇમ, પહેલાં તો સાયબર ક્રાઇમ છે એ ગુજરાતની આખા ભારતમાં દૂષણ બની ગયું છે. તો સાયબર ક્રાઇમની અવેરનેસ બહુ જરૂરી છે કલાકારોને. નેતાઓ તમને કહે કે ભાઈ તમે આ વસ્તુ કરો, તમે વિડીયો બનાવો, પણ એના કરતાં બેટર છે કે આપણે આપણી જવાબદારી તો લઈએ. હાલો હું કાલથી તમને કહું, હું તમને અત્યારે કહું છું, કાલથી હું સાયબર ક્રાઇમની અવેરનેસના વિડીયો અને આ ડ્રગ્સના અવેરનેસના વિડીયો બનાવીશ. મારા બનાવ્યા પછી કેટલા કલાકારો બનાવીએ તમે જોજો. બીજા કોઈ ઘર નહીં બનાવતા પણ ખજૂરભાઈ બનાવે. હા, ઘર બનાવતા એવું વિચાર બીજા બનાવતો હજુ બનાવું ના, એ ક્યારે નથી વિચાર. આ તમારી વાત 100% રાઈટ છે. હું એવું વિચારું છું કે ભાઈ આપણે આ બધી જવાબદારી પણ માનવી જોઈએ. ખાલી કલાકાર તરીકે પૈસા કમાવા કરતાં આપણે સમાજનો પણ આ બધી વસ્તુમાં વિચાર કરવો જોઈએ. સાયબર ક્રાઇમ છે, પછી આ જે ગોગો પેપરની ડ્રગ્સની તમે વાત કરો તો આવનાર સમયમાં વસ્તુ કરવી જોઈએ. પણ જો તમે લોકો જે એડ કરો છો, તમે જ કહ્યું જંગલી રમીને આ બધી, તો તમે લોકો જ કેમ કોઈ ફ્રોડ કંપનીની એડ કરી બેસો? કારણ શું? એનું કારણ છે, હું તમને વાત કરું ને કે આ ઇન્વેસ્ટમેન્ટ કંપની તમને વાત કરું, આ મેં ક્યારેય બહુ જાહેર ચર્ચાએ નથી કરી. હું તમને મારી જ વાત કરું. એ ઇન્વેસ્ટમેન્ટ કંપનીની વાત કરું, મેં મારા જીવનની અંદર ક્યારેય એવી કોઈ પાર્ટી, એવી કોઈ કંપનીને અપ્રોચ નથી કર્યા. હું પૈસા હાટું કામ જ નથી કરતો. જે વ્યક્તિ મને ઓળખે છે બધાને ખબર છે કે મેં ક્યારે પૈસાની પ્રાયોરિટી નથી આપી. પણ જ્યારે આ એડવર્ટાઇઝની વાત કરો ને તમે, તો મેં એની જાહેરાત આખા ગુજરાતના કલાકારોએ કરી છે. તારક મહેતાની ટીમ લઈ લો, હિતેન કુમાર લઈ લો, હરેક કલાકાર XYZ કલાકારો આવી ગયા અને એમને એવોર્ડે મોટી મોટી ન્યૂઝ ચેનલો ને બધા લોકો. મને જ્યારે કીધું ને ત્યારે મને કીધું કે ભાઈ અમને તો આટલા બધા કલાકારોએ અમારી એડવર્ટાઇઝમેન્ટ કરી છે અને અમને CM સાહેબે એવોર્ડ આપ્યો છે, અમને આ ન્યૂઝ ચેનલવાળાએ એવોર્ડ આપેલો છે. એટલે હરેક કલાકારો જોતા હોય કે ભાઈ આનું કામ એટલું બધું સારું છે તો આપણે કરવું છે. મેં એ પર્પઝથી નથી કરી, મને જરાય ખબર નથી કે આમનું આવું છે. એ કર્યા પછી એ માણસ જતો રહી, બરાબર છે.
કલાકાર આમાં શું કરે? આપણે તો હું મહિનાની અંદર હું 8 થી 10 એડવર્ટાઇઝમેન્ટ કરું છું. ઘણીવાર માણસથી ભૂલ થઈ જાય છે, પણ એનો પર્પસ એવો નથી હોતો. કોઈ વ્યક્તિ, હવે માની લો કે મારો કોઈ વ્યક્તિ યાર ફોટો હોય, મને દિવસમાં 500 લોકો મળવા આવતા, હવે બીજા દિવસે એ માણસ ઉઠામણું કરીને ભાગી જાય કે એના પર 307ની 302ની કલમ હોય, તો મારી યાર ફોટો એટલે ન્યૂઝવાળા હું ચાલુ કરે, જો એ વ્યક્તિનો ખજૂરભાઈ અરે ફોટો હતો, એ વ્યક્તિ આવો હતો. હવે નેતાની હોતો વાત કરું, નેતાના દિવસમાં 150 લોકો મળવા આવતા, એમાંથી 5 લોકો અપરાધ મામલા હોય. હવે જ્યારે એ વ્યક્તિ કદાચ મર્ડર કરીને જતો રહે તો ન્યૂઝમાં શું આવે? આ ફલાણા નેતા સાથે આ વ્યક્તિના સંબંધો લાગે, આ છે તે છે. ભાઈ એવું ક્યારેય હોતું નથી. કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ મળતો હોય, અમે ભાઈ કલાકાર છીએ, નેતા XYZ લોકોની વાત કરું તો અમને બધા લોકો મળવા આવતા હોય, તો એનો મતલબ એવો નથી કે ઈ ગુનો કરે છે તો અમે બધા ગુનાગાર છીએ. જો કોઈ જોડે ફોટો પડાવી જાય એ વસ્તુ અલગ. મારી જોડે પણ લોકો પડાવે, તમારે જેટલા વધુ નહીં પડાવે, થોડા ઘણા પડાવતા હશે, પણ ફોટા પડાવવા ને કોઈને એડ કરવી, કોઈને પ્રમોટ કરો, કોઈને પ્રોજેક્ટ કરો. હું પોડકાસ્ટ કરતો હોય ખજૂરભાઈ તો 100 વાર વિચારીને કરતો હોય. મને ખબર, મેં એમનો ઇતિહાસ જોયેલો, એનું કાર્ય જોયેલું, ફિઝિકલી કાર્ય જોયું હોય. કેમ કે મને ખબર છે મારા શબ્દો ઉપર લોકો ભરોસો કરે, તો ખજૂરભાઈના શબ્દો ઉપર મારા શબ્દો કરતાં વધુ ભરોસો કરતા હશે. તો ખજૂરભાઈ પર તો વિચારવું જોઈએ. હા, 100% વિચારવું જોઈએ. વિચારવું એટલા માટે જોઈએ, હવે હું આ બધી વસ્તુ બહુ ધ્યાન રાખું છું. ધ્યાન રાખવાનું કારણ એ છે કે ઘણીવાર તમને આંબા આંબલી કોક બતાવી દે, અમારું આ છે ને અમારું તે છે ને અમારું ઓલું છે. હું તમને મારી હું એક ઘર બનાવતો હતો સૌરાષ્ટ્રમાં. ઘર બનાવતો ને એક વ્યક્તિ વોલ્વો ગાડી લઈને આવ્યો, બહુ ટૂંકમાં તમને કહું, વોલ્વો ગાડી લઈને આવ્યો, હાથમાં ચેન ને કડા ને બધી વસ્તુ પહોંચીને, અને આવીને મારી બાજુમાં આવી અને ઓહો વાહ 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 ખજૂરભાઈ તમે બહુ સારું કામ કર્યું, એમ કરીને મારી યાર તગારા ઉપાડવા માંડ્યો અને કપચી નાખવા માંડ્યો, મારી યાર સેવા કરવા માંડ્યો. એનો કોઈ માણસ હતો વોલ્વો ગાડી લઈને, બધા મારી યાર વિડીયો ઉતારવા માંડ્યા. એટલે મને એમ લાગ્યું ભાઈ આટલો સારો મોટો માણસ છે, સેવા કરવા માંડ્યો, બહુ સારી વાત કહેવાય. અમે બધું કામ કરી નાખ્યું, બધું કરીને અમે લોકો જમવા ગયા. એટલે જમવા મારી યાર જમવા બેસી ગયો, નીચે પલાઠી વાળીને ખાવા માંડ્યો. મને કે મારી અહીંયા ઓળખાણ છે ને હું આમ કરી નાખું, મારું આમ છે ને તે છે ને બધું બોલવા માંડ્યો, બોલી નીકળી ગયો. હવે બીજા દિવસે એ વ્લોગ મેં મારા ફેસબુકમાં અપલોડ કર્યો. એટલે મને બોટાદથી ફોન આવ્યો, SP સાહેબનો હતા, એ સમયની વાત કરું 4-5 વર્ષ પહેલાંની. મને કે તમે આ વ્યક્તિને ઓળખો છો? મેં કીધું નહીં, નથી ઓળખતો. એ કે આ વ્યક્તિ એમ કે ભાવનગરથી વોલ્વો ગાડી લઈને ભાગેલો છે અને 1.5 કરોડનું ઉઠામણું સુરતથી કરીને વી ગયો છે, તો તમે આનું એ કે ઓલું દેવા આવો, મને આપણે શું કહેવાય લખાવા આવો નિવેદન, તમે આવો. મેં કીધું સાહેબ હું આને ઓળખતો નથી, મારા વિડીયોની અંદર મને તેમ લાગ્યું આ બહુ મોટો છે, મોટો માણસ છે, એટલે હું સાહેબ આને ઓળખતો નથી એમ. પછી બધાએ કીધું કે ભાઈ આ નથી ઓળખતા, આ વ્યક્તિ હતો. કહેવાનો ભાવ થયો છે કે આપણી યારે કોણ ઊભું છે આપણને ખબર નથી હોતી. કદાચ ઘણીવાર કોઈક વ્યક્તિ મોટા તગારા લઈને આપણી યારે દોડવા મળે, ઓહો સેવા, તો આપણે એવું વિચારતો કે ભાઈ સહજપણે કે આ માણસ આપણી યારે કામ કરે છે, આપણે ઓળખતા નથી. પણ ઘણીવાર આવા લોકો આવા નીકળે ને ત્યારે એનો જે ખામિયાજા છે એ હરેક કલાકારોને ભોગવવા પડતા હોય છે. તમે એડની વાત કરીને તો એડમાં મને ક્યારેય એવું બોલું નહોતું, તો પછી હું 5-7 વર્ષથી હું જ પોતે એવો ખજૂરભાઈ એવા છે જેણે હરેક સ્ટેજ પર જઈને એમ કીધું કે ભાઈ તમારે 3 પત્તીની એપ્લિકેશન ન રમવી જોઈએ, કે તમારે જુગારની એપ્લિકેશન ન રમવી જોઈએ. વિરોધ કરનારો જ પહેલો માણસ હું છું. તો મારે પૈસા જોતા હોય તો મને આ જે એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં કેટલા લાખો રૂપિયા આપવા તૈયાર લોકો હતા, પણ મેં ક્યારે એને અપ્રોચ નથી કરી. અને હું કલાકાર તરીકે હું તમને આજે કહું છું, હું પૈસા હાટું કામ જ નથી કરતો, પણ ક્યારેક કોઈક વ્યક્તિની આપણે જાહેરાત કરીએ અને એ વ્યક્તિ ઉઠી જાય છે તો એનો મતલબ એવો ક્યારેય નથી હોતો કે આપણે વ્યક્તિને ઓળખીએ છીએ. કલાકારો અને એની એડવર્ટાઇઝમેન્ટ આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ કરી છે, બધા જ લોકો એની યારે મળેલા છે, કારણ કે એ એનો પોર્ટફોલિયો એવો ક્રિએટ કરે, એનું જે આડંબર એવું ક્રિએટ કરે કે ભાઈ હું કાંઈક છું, અને એને જોઈને બધા બિચારા અટવાતા હોય છે. પણ ન્યૂઝવાળાના આવવાથી એક વસ્તુ બહુ સારી થઈ કે હવે કલાકારો છે કે હરેક વ્યક્તિ હવે બહુ જોતા શીખી ગયા છે કે આપણે કોની યારે ઊભું રહેવું, કોની યારે કામ કરવું એ બહુ જરૂરી છે, એ બધા હવે સમજી ગયા છે. નીતિનભાઈ બધી વાત બરાબર, બ્લોગરવાળી, યુટ્યુબરવાળી, સેલિબ્રિટીવાળી, કલાકારવાળી, વન વે કેમ તમે બ્લોગ મૂકી દીધો, લોકો એમની કોમેન્ટ કરે જાય, જ્યારે વિવાદ થાય એટલે કોઈ કલાકાર એમાં રિએક્ટ ના કરે, કેમ આવું? કલાકારો રિએક્ટ નથી કરતા ને એનું રોનકભાઈ કારણ છે કે વિરોધ થાય, એક જે જૂનો છે ને આ લાઈનમાં એને બધી ખબર છે કે તમે કોઈ પણ વિવાદનો કે તમારા વિરોધનો જવાબ આપો ને તો એ વિડીયો છે ને લૂપમાં હાલે. એનું કારણ તમને એક બહુ નાનકડું ઉદાહરણ આપે. મેં 4 વર્ષ પહેલાં રાજુલામાં એક ઘર બનાવ્યું હતું, દાદાનું ઘર બનાવ્યું હતું. એમના બે છોકરા હતા.
એમના 2 છોકરા એમનાથી અલગ રહેતા હતા. એમનું મેં ઘર બનાવ્યું રાજુલાની અંદર. હવે એ જે દાદા છે એ પ્રમુખ સ્વામી મારા સાથે ફરતા, પાંડુરંગ શાસ્ત્રીની દાઢી કરતા. અને આપને ખબર છે કે સ્વાધ્યાય પરિવારની શરૂઆત કદાચ મને જેટલું જાણકારી છે ત્યાં સુધી રાજુલાથી કરી હતી. હવે એ દાદાનું મેં જ્યારે ઘર બનાવ્યું, ઘર બની ગઈ, પૂજા થઈ ગઈ, બધું થઈ ગયું, પછી એ 2 છોકરામાંથી એક છોકરાએ દાદા સાથે ઝઘડો થયો હશે એટલે દાદાને ધક્કો મારીને મોઢામાં 1-2 મુક્કા માર્યા, દાદાને પાડી દીધા, દાદાને લોહી નીકળ્યા અને બધું થયું. મને ખબર પડી. હું એટલો ગુસ્સામાં મારા જીવનમાં પહેલી વખત હશું એ વિડીયો હું ત્યાં ગયો અને મેં ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું કે આ 2 છોકરાએ આવું કર્યું. 17,000 થી 20,000 લોકો લાઈવ જોતા હતા કે ખજૂરભાઈને એવો ગુસ્સો. તાત્કાલિક એમના પર FIR થઈ, 2 છોકરાને જેલમાં પૂરી દીધા, બીજા 2-3 દિવસે છૂટી ગયા. મને દુઃખ થયું કે ભાઈ મેં થોડુંક વધારે ગુસ્સો કરી દીધો. ગુસ્સો કર્યા પછી મેં એમને પૈસા આપ્યા કે દાદાને સાચવજો, બધું કરજો. એ વાતની વાત કરું હું 4 વર્ષ પહેલાં. એ વિડીયો 4 વર્ષથી કોઈ પણ મારો નવો કલાકાર, નવો ચાહક મારો બને એટલે પોતાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની અંદર નાખે કે ભાઈ ખજૂરભાઈનો થયો ગુસ્સો, ઝઘડો, ખજૂરભાઈ આમ કર્યું. હવે એ જે મને ઓળખતા હોય કે જેમણે એ વિડીયો નથી જોયો એ જોવે વિડીયો એટલે તરત ફોન કરે, ભાઈ ખજૂરભાઈ બાંધ્યા હતા કોઈ યાર તમે? એટલે હું એમને કહું કે ભાઈ આ વિડીયો 2 વર્ષ જૂનો છે, 4 વર્ષ જૂનો છે. એ બધું થતું એક વખત મારે યાર એવું થયું કે મને હું હમણાંની વાત કરું, 1.5 વર્ષ પહેલાંની, ગૃહમંત્રીના PS રબારી સાહેબ હતા, એમનો મને ફોન આવ્યો કે ભાઈ હર્ષભાઈ આ વિડીયો જોયો સોશિયલ મીડિયામાં કે ભાઈ એક દાદાને 2 એમના છોકરા માર્યા અને હર્ષભાઈનું ચોખ્ખું એવું વલણ છે કે ભાઈ આવા વડીલો પર કોઈ અત્યાચાર કરશે તો હું જરાય ન ચલાવું. એટલે હર્ષભાઈએ ત્યાં રાજુલા અમરેલી SP સાહેબને મોકલ્યા છે ને ડબ્બામાં એમને ભરી લીધા છે અને આવું તો જરાય ન ચલાવે ભાઈ એમ. એટલે મને ત્યાંથી રાજુલાથી ફોન આવ્યો છે, 2 છોકરા હતા શ્યામભાઈ અને ઘનશ્યામભાઈ, કે ભાઈ અમને આ પોલીસના ડબ્બામાં લઈ જાય છે અને અમને એમ કહે છે કે અમે મારા પપ્પા પર આવું કર્યું તો તમે એમને કહો કે ભાઈ મારા પપ્પા એક્સપાયર થયા, એને 2 વર્ષ થયા અને આ જે વસ્તુ બની હતી એ વાતને 4 વર્ષ થઈ ગયા. એટલે મેં પછી રબારી સાહેબને કીધું ફોનમાં કે સાહેબે આ વિડીયો જોયો, બહુ સારી વાત કહેવાય, પણ આ જે વાત છે ને એ 4 વર્ષ પહેલાંની છે. પણ પબ્લિકો એવું ભૂલ કરતા હોય કે ભાઈ વિડીયો ફેસબુકમાં કાલે નાખી દે, પાછો 5 વર્ષનો જૂનો ઉઠાવીને વિડીયો બીજા દિવસે નાખી દે. જે વ્યક્તિએ વિડીયો નથી જોયો એને એવું લાગે છે કે આ ઘટના કાલે જ બની છે. તો આવું જ્યારે વસ્તુ બનતી હોય ને એટલે કલાકારો મોસ્ટલી આવા જે વિવાદવાળા જવાબો આપતા એટલા માટે પીછેહટ કરે છે કે ભાઈ આ જે એમના જે ચાહકો હોય છે વિડીયો વારા ઘડીએ અપલોડ કર્યા રાખીને એ વસ્તુ લૂપમાં હાલ્યા રાખે. એટલે કહેવાનો ભાવ આ તેવો છે કે હરેક વ્યક્તિ જવાબ એટલા માટે નથી આપતા કે ભાઈ પોઝિટિવ વેમાં લોકોને સારા મેસેજ આપો એ વધારે સારું. આપણા પોડકાસ્ટની અંદર હું હંમેશા એવું વિચારું કે 10 વર્ષ પછી, 20 વર્ષ પછી કોઈ વ્યક્તિ સારી વસ્તુ જોવે એ વધારે સારું. ફાલતુ લોકોના કમેન્ટના જવાબ આપવા કે ભાઈ ફાલતુ લોકોને મોટા બનાવવા એની કરતાં બેટર છે કે તમે મોટા બનો ને સમાજને મોટા કરો. નીતિનભાઈના લાખો ચાહક. નીતિનભાઈ કોના ચાહક? હું તો જે પર્યાવરણ પ્રેમી હોય, જે સમાજનું સારું વિચારતો એવા તમામ લોકોને, કદાચ મારા ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર એવા તમામ લોકોને જ મેં ફોલો કર્યા છે કે જે સારા છે, સારું વિચારે છે. એટલે એવા તમામ લોકોને હું ફોલો કરું છું. નીતિનભાઈને ગમતી સૌથી બેસ્ટ વ્યક્તિ કઈ? નીતિનભાઈના દિલના નજીકની વ્યક્તિ કઈ? દિલના નજીક તો મારો ભાઈ તરુણ, એ મારા દિલથી સૌથી નજીક, કારણ કે મારા સુખ દુઃખમાં અને મારી હરેક વસ્તુમાં ક્યારેય ભાઈ કોને કહેવાય, ભાઈની પરિભાષામાં હું તમને કહું તો મારા ભાઈએ મારા માટે હું આગળ આવું ને એ પહેલી એની ભાવના, એ પોતે પાછળ રહીને મારું બધું જ કામ કરે. એટલે જીવનમાં નાનો ભાઈ હોવો તો બહુ જરૂરી છે, કારણ કે ભાઈ નાના ભાઈને દોડાવે જવાનું નહીં, દોડાવે તો નહીં જોવાનું, પણ એનામાં ત્યાગની સમર્પણની ભાવના, ક્યારેય પોતાનું નથી વિચારતો અને ભાઈ આગળ આવે એ ભાવના વધારે. અને તમે જુઓ, તમે સંયુક્ત કુટુંબમાં રહો કે તમે પરિવારમાં રહો, આજે અત્યારની જે જનરેશન છે લગ્ન થાય એટલે તરત ભાગવા મળે કે ભાઈ આપણે છૂટા થઈ જાય, એવું નહીં. તમે જેટલા સંયુક્ત પરિવારમાં રહેશો, જેટલા ભાઈઓ પ્રત્યે પ્રેમ રાખશો, એવા તમામ લોકો આગળ વધેલા મેં જોયા છે. નીતિનભાઈને ગમતું સૌથી બેસ્ટ કામ કયું? રાજનીતિ, સમાજ સેવા, એક્ટિંગ? સમાજ સેવા સૌથી મારું ગમતું કામ સમાજ સેવા છે. લોકોના ઘર બનાવવા, લોકો માટે દોડવું. પહેલાં ઘર મેં જે બનાવ્યું હતું માત્ર 40,000 રૂપિયામાં મેં પહેલું મારું ઘર બનાવ્યું હતું, જીવનનું પહેલું ઘર. એ 40,000 ઘર બનાવ્યા પછી મને એવું થયું કે ભાઈ આપણે કંઈક નવું કરીએ. એ નવા ઘરની સાથે સાથે પ્લાસ્ટર કર્યું,
સિમેન્ટ કરીને કોબાવાળમાં જગ્યા પર અમે ટાઇલ્સ નાખવાની શરૂઆત કરી, પીઓપી કરી, હવે અત્યારે ધાબાવાળા ઘર બનાવું છું. એટલે અપગ્રેડમાં માનું છું. નીતિનભાઈ સેવા કરે છે, પણ સાથે સાથે હરેક આ તમારા ચેનલના માધ્યમથી કહું છું કે સેવા કરો, કોઈ વાંધો નથી, પણ જીવનમાં અપડેટ રહો. સારું કોઈ પણ વ્યક્તિ માટે કરો, થોડું કરો પણ બેસ્ટ કરો. નીતિનભાઈને ગમતું ગામ કયું, શહેર કયું? શહેર સુરત. સુરતની જ વાત એટલે તો ફૂડ કયું? ખમણ લોચો. જીવન પણ લોચાવાળું? નહીં, ખમણ મને બહુ ગમે, લોચો બહુ ગમે પહેલેથી, કારણ કે બોર્ન એન્ડ બ્રોટ અપ સુરતથી છું, એટલે લોચો અને ખમણ અતિ પ્રિય છે પહેલેથી. નીતિનભાઈ અત્યાર સુધી કરેલા કામોમાં સૌથી બેસ્ટ કામ કયું? ઘર બનાવવાનું. પહેલાં એક ઘરથી શરૂઆત કરી હતી, અત્યારે 376 ઘર બનાવ્યા છે. તો એનો મને બહુ, જો ઘર બનાવવું બહુ મોટી વાત નથી, પણ એમાં જે મેમરી છે, હું પહેલા દિવસથી લઈને અત્યાર સુધી ઘર બનાવું છું, ત્યાં જ રહું છું, ત્યાં જ ખાઉં છું, ત્યાં જ આખો દિવસ મહેનત કરું છું. ઘર બની એ વ્યક્તિ પૂજા કરીને ઘરમાં એન્ટર ન થઈ જાય ત્યાં સુધી હું ત્યાં રહું છું. એટલે એનો મને બધાથી વધારે રાજીપો છે. નીતિનભાઈના જીવનમાં ક્યારે પ્રેમ થયેલો? પ્રેમ થયો, હા. કોની જોડે, કેવી રીતે? પ્રેમ મારી ઘરવાળી સાથે જ થયો. હું ઘર બનાવતો હતો અને છોકરી જોઈ, મને લાગ્યું કે મારા જીવનમાં આગળ વધવા લાયક આ વ્યક્તિ છે, સેવાભાવી છે, બ્રાહ્મણ છે, મારા કાસ્ટની છે, અને દિલથી એવું થયું કે લગ્ન કરવા જોઈએ. ઘરે વાત કરી અને પછી લગ્ન થઈ ગયા. કલાકારોને દેશની હદ હોવી જોઈએ કે નહીં, હું એટલે પૂછું છું. કંઈક થાય, સમજ પાકિસ્તાન જોડે આપણા સંબંધ બગડ્યા, તો કલાકારો એમ કહે કે ના, આપણા કલાકાર પાકિસ્તાન જઈ શકે, પાકિસ્તાનના કલાકારો આપણા ત્યાં આવી શકે, એના દેશની સીમા ના હોય. તમે શું માનો? 100%. કાશ્મીરમાં જ્યારે આ હુમલો થયો કાશ્મીરમાં, મેં એવું નક્કી કર્યું મારા જીવનમાં ક્યારેય હું કાશ્મીર નહીં જાઉં. નહીં જવાનું કારણ એ છે કે આટલા લોકોને મારી નાખ્યા. જે કાશ્મીરને આપણે આટલું બધું કમાઈને આપીએ છીએ, આટલું બધું સારું કરીએ છીએ. જો હું ક્યારેય જ્ઞાતિવાદમાં કે હું કાસ્ટિઝમમાં નથી માનતો, હું હિન્દુ મુસ્લિમમાં નથી માનતો, હું કોઈ વ્યક્તિમાં નથી માનતો, પણ કાશ્મીરમાં જ્યારે આ અટેક થયો ત્યારે મેં દિલથી એવું નક્કી કરી લીધું કે હું મારા જીવનમાં ક્યારેય કાશ્મીરમાં નહીં જાઉં. ગુજરાતીઓ સૌથી વધારે ફરે છે, ગુજરાતીઓ સૌથી વધારે પૈસા સ્પેન્ડ ફરવામાં કરે છે. તો જીવનમાં હરેક ગુજરાતીને તમારી ચેનલના માધ્યમથી કહું છું કે જીવનમાં ક્યારેય કાશ્મીર ન જાઓ, કારણ કે એની રોજગારી આ બધી વસ્તુથી ચાલતી હોય તો એમને અહેસાસ થવો જોઈએ. પણ કાશ્મીરના લોકોએ ક્યાં બગડ્યું? પાકિસ્તાન પ્રેરિત હુમલો નહીં, એમનું વલણ ચોખ્ખું. તમે ત્યાં જાશો કાશ્મીરમાં તો તમને લિટરલી એવું ફીલ થાય કે કાશ્મીર ગુજરાતથી કે ભારતથી અલગ ફીલ કરે છે. એવું મેં જોયેલી વસ્તુ છે. હું આવું સોશિયલ મીડિયામાં ક્યારેય બોલતો નથી, પણ હું ફર્યો છું, હું ત્યાં 7 દિવસ 10 દિવસ ફરીને આવ્યો. મેં આ વલણ જોયું છે. એમનામ કોઈ નેતા વિરોધ નથી કરતા, હું તમને બહુ સત્ય વાત કરું છું, કોઈ એમનામ વિરોધ નથી કરવું. આપણે યંગસ્ટર છીએ, જે જેનઝી જનરેશન ઘણીવાર એવું વિચારતા હોય, પણ ઘણી વખત તમારે થોડુંક હિન્દુત્વપણું તમારા જીવનમાં હોવું જોઈએ. હું ફરીને આવ્યો છું એટલા માટે કે આ તમે જો આ બધી વસ્તુ થઈ ગઈ, અત્યારે તમને 150 ઇન્ફ્લુએન્સર, 150 કલાકારો, 150 ક્રિએટર તમને એવા બતાવું જે અત્યારે કાશ્મીરમાં જઈને વ્લોગ બનાવે છે, રીલું બનાવે છે, કેમ કે અત્યારે સમય છે બરફનો, સિઝન છે, બધા પહોંચી ગયા વ્યૂ માટે કે પોતાના ફોલોઅર માટે. પણ એમને થોડીક શરમ હોવી જોઈએ કે આટલા લોકોને જો મારી નાખ્યા હોય ને એવા દેશ, એવી જગ્યામાં ક્યારે આપણે પગ ન મુકાય. હું મારા જીવનમાં કાશ્મીર ક્યારેય નહીં જાઉં, અને એ વસ્તુ પર હું અડગ છું ને આજે છું ને કાલે રહીશ. નીતિનભાઈને ગમતી ફિલ્મ કઈ? મારી ગમતી ફિલ્મ છે અંદાઝ અપના. હિરોઈન કઈ? હિરોઈન એ કોઈ નહીં, મેં હિરોઈનમાં નહીં, હા મને જે ઊંડા કલાકારો છે એ વધારે પસંદ હોય છે, જેમ કે અસરાની છે, રાજપાલ યાદવ છે, નાસિર હુસેન છે, નસરુદ્દીન શાહ છે, એવા બધા કલાકારો, મનોજ બાજપેયી છે. નીતિનભાઈને જીવનનો સૌથી મોટો સંકલ્પ કયો? જીવનનો સૌથી મોટો સંકલ્પ એ છે કે ગુજરાતમાં એક પણ ઘર, હું પતરાવાળા ઘર જોઉં ને મને એમ જ લાગે કે આને હું ધાબાવાળું ક્યારે બનાવું. ગુજરાતમાં મારો પહેલો સંકલ્પ કે છેલ્લો સંકલ્પ એક જ સંકલ્પ છે મારો કે ગુજરાતની અંદર એક પણ ઘર પતરાવાળું ન રહેવું જોઈએ, એક પણ ઘર કાચું ન રહેવું જોઈએ, અને જેટલી ગુજરાતમાં ગૌશાળા પતરાવાળી છે એ ધાબાવાળી હોવી જોઈએ. ગાયો આપણે જોઈએ છે કે એટલી બધી તડકામાં હેરાન થઈ, ઉનાળામાં ઘણી ગાયો મરી જાય છે. પતરાના શેડ પહેલાં ચાલતા, હવે નથી ચાલતા. એ હરેક લોકોને, હરેક યુવાનોને, હરેક ગૌપ્રેમીને સમજવું જોશે કે ધાબાવાળી ગૌશાળા જરૂરી છે. નીતિનભાઈને ગમતી રાજકીય પાર્ટી કઈ? રાજકીય પાર્ટી બીજેપી. નીતિનભાઈને ગમતા નેતા કોણ? રાજકીય નેતા મારા નરેન્દ્ર સાહેબ મોદી. પ્રદેશના નેતા કયા?
પ્રદેશના નેતા હર્ષભાઈ. ન ગમતા નેતા કયા? ન ગમતા તો એવું તો કંઈ છે નહીં. ન ગમતી પાર્ટી કઈ? એવું નથી કાંઈ. પાર્ટી સારું છે કામ. મેં તમને પહેલાંય કીધું, હું તમને આજે કહું છું ને આ વસ્તુ તમને કદાચ 10 વર્ષ પછી પણ કહીશ. જે એરિયાની અંદર જે વ્યક્તિ સારું કામ કરે છે, પછી કોંગ્રેસનો હોય, આપનો હોય કે બીજેપીનો હોય કે અપક્ષનો હોય, એ વ્યક્તિ મારા માટે સારો, ત્યારે હું પાર્ટી નથી જોતો. નીતિનભાઈ 27માં ચૂંટણી લડવા માંગે એટલે વિધાનસભા કે 29ની લોકસભા? નક્કી નથી કર્યું, કારણ કે જો પબ્લિકની ઈચ્છા હશે, પાર્ટીની ઈચ્છા હશે, મારું કામ કોઈને સારું ગમતું હશે તો જરૂર રાજનીતિમાં આવવાનું. આજે પણ કહું છું, કાલે પણ કહીશ. કોઈ એવી ઈચ્છા નથી વ્યક્ત કરી, પણ કદાચ જો બનું છું તો કારણ એ છે કે મારી પાસે થોડો પણ પાવર આવશે, એક ઘર બનાવશું તો રાજનીતિમાં આવ્યા પછી 10 ઘર બનાવીશ. ત્રણે પાર્ટીઓએ એપ્રોચ કર્યો, બીજેપી, કોંગ્રેસ ને આપ, તો કઈ પાર્ટી પસંદ? એ હું જોઈશ કે મારી સાથે કઈ રીતના એ લોકો મારા કામને કઈ રીતના આગળ વધારે છે, એ વસ્તુ હું પહેલાં જોઈશ. પાર્ટી કોઈ નક્કી આજે પણ નથી કરી, એરિયો ક્યારેય આજે પણ નક્કી નથી કર્યો, વિસ્તાર પણ આજે ક્યારે. તમે મને ક્યારના એ પૂછ્યું કે તમે ક્યાંથી લડવાના છો, આપણી વચ્ચે હો તો એ વાત થઈ છે, પણ મેં એરિયો, વિસ્તાર, લોકેશન ક્યારેય નક્કી નથી કર્યું અને પાર્ટી નક્કી નથી કરી. નીતિનભાઈએ કરેલું કોઈ એવું કામ જેનો નીતિન જાણીને પશ્ચાતાપ હોય? મેં એવા તો કોઈ નથી. મને એક વાતનું દુઃખ એ છે કે મારા ફાધરને હું ટાઈમ ન આપી શક્યો. જ્યારે હું સ્ટ્રગલિંગ પીરિયડમાં હતો, મારા ફાધર મને ઘણું કહેતા, મારી યાર અડધી કલાક તો બેસ, પણ મારા ફાધરને ટાઈમ ન આપ્યો, એ વાતનો મને આજે પણ રંજ છે. અને હરેક યુવાનોને કહું છું, ક્રિએટર, કલાકાર, યંગસ્ટર, જેનઝી યુવાનો, તમામને કહું કે મા બાપની સાથે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરો. મા બાપ, તમને એમ લાગે કે આજે છે, ક્યાં જવાના છે મા બાપ, પણ મા બાપ જ્યારે જતા રહી છે ને ત્યારે ખબર પડે છે કે આ વ્યક્તિનો બાપ ગયો, આ વ્યક્તિની મા ગઈ, એની ઉણપ તમને આજીવન રહી છે. એટલે બને એટલો મા બાપ સાથે પોતાનો સમય વિતાવો. નીતિનભાઈએ કરેલો સંકલ્પ કે જીવનમાં આ કામ તો નહીં જ કરું, તો એ કહ્યું? હું જીવનમાં ક્યારેય ડ્રગ્સ છે કે ખોટી કુટેવ છે એ ક્યારેય મારા જીવનમાં નહીં કરું. યુવાનોને સતત એ અપ્રોચ કરતો રહીશ કે ભાઈ આગળ વધો, 2 પૈસા કમાઓ, આર્થિક રીતના જેટલા સ્ટ્રોંગ થશો, પોતાના બિઝનેસ કરો. તમે જેટલું કમાઈને જેટલા સ્ટ્રોંગ થશો એટલું સમાજ માટે સારું કરી શકશો. એટલે બને એટલા સારા કામ કરો અને કુટેવોથી, ખોટી એપથી દૂર રહો. જીવનનો છેલ્લો સંકલ્પ કયો? જીવન મરતા પહેલાં આટલું તો કરવું જ છે. મરતા પહેલાં એ જ કે લોકો માટે ઘર બનાવવા છે, સારા કામો કરવા છે, ગાયો માટે સારું કામ કરવું છે, શિક્ષણ માટે બહુ સારું કરવું છે. દીકરીઓને જ્યારે આદિવાસી, હું તો બારડોલીથી બિલોંગ કરું છું, આદિવાસી વિસ્તારમાં જ્યારે દીકરીઓ શૌચાલય માટે ખેતરોમાં જતી હોય ત્યારે બહુ દુઃખ થાય છે. પહેલી પ્રાયોરિટી દીકરીઓ માટે એ છે કે જીવનનો સંકલ્પ ગુજરાતમાં બને એટલા ટોયલેટ બનાવવા છે, લોકોને જાગૃત કરવા છે, ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરે અને જેટલી પણ દીકરીઓ સમાજમાં કંઈક કરવા માંગે છે એમને આગળ વધારવી છે. નીતિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આશા અને અપેક્ષા રાખું જીવનભર તમે ખજૂર જ રહો, ખજૂર જેવી મીઠાશ આપતા રહો. ભલે રાજનીતિમાં આવો, પણ રાજનીતિની કહેવાતી કડવાશ ક્યારે તમારા જીવનમાં ના આવે. જય સરદાર. જય સરદાર. જય સરદાર.